મિત્રો, ગુજરાતી વ્યાકરણના લેક્ચર 2 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો તમે લેક્ચર 1 ના જોયો હોય તો તમે સૌપ્રથમ જોઈ લેજો, કેમ કે તેમાં આપણે અલંકાર વિશે સમજાવ્યું છે। ક્લિયર છે? હવે મિત્રો આપણે લેક્ચર 2 માં સમાસ, ક્લિયર છે, સમાસ વિશે આપણે ભણાવીશું। ક્લિયર છે? તો તમે મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો, ક્લિયર છે? હા મિત્રો, આપણે ટોપિકમાં બધી જ એક્ઝામ જેવી કે જીપીએસસી, ક્લાસ 1 2, સીસી, G3+B, ટેટ, જીએસઆરટીસી, ક્લિયર છે, બધી જ એક્ઝામમાં પૂછાઈ શકે તેવો ઓલ ઇન વન કોર્સ આપણે લાવે છે। ક્લિયર છે? ચલો વધીએ આગળ। આ મિત્રો આપણી યુટ્યુબ ચેનલનો QR કોડ છે, જે તમે સ્કેન કરીને જોડાઈ શકો છો, અને આ આપણા ટેલિગ્રામ ચેનલનો QR કોડ છે। ક્લિયર છે? એ તમે સ્કેન કરીને જોડાઈ શકો છો। ચલો, ક્લિયર છે? વધીએ આગળ। આ મિત્રો આપણે કાલે લેક્ચર લઈ લીધેલ છે, એક લેક્ચર 1 જે અલંકાર। જો તમે સૌપ્રથમ આ લેક્ચર ના જોયો હોય તો સૌપ્રથમ જોઈ લેજો। ક્લિયર છે? આની આપણે પ્લેલિસ્ટ પણ બનાવેલ છે। ચલો વધીએ આગળ। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે સમાસ પરિચય વિશે। ક્લિયર છે? તો મિત્રો સૌપ્રથમ તમારે જોવાનું હશે સમાસ એટલે શું, ડેફિનેશન ઓફ સમાસ। તો સમાસનો અર્થ સંક્ષેપ થાય છે। ક્લિયર છે? બે કે બે કરતા વધારે પદો સાથે મળીને એક સ્વતંત્ર પદ બનાવે તેને શું કહે છે? સમાસ। એટલે કે મિત્રો આ કહેવા માંગે છે કે બે કે બેથી વધુ શબ્દો ભેગા થઈ એક આખો શબ્દ બનાવે તેને શું કહે છે? સમાસ કહે છે। ક્લિયર છે? તમારે ખાસ યાદ રાખવાનું રહેશે વ્યાખ્યા છે આ, બે કે બેથી વધુ શબ્દો ભેગા થઈને એક આખો શબ્દ બનાવે તેને શું કહે છે? સમાસ। ક્લિયર છે? હવે જોઈએ મિત્રો સમાસના પ્રકારો। તો સમાસના પ્રકારો કેટલા છે? 3। તો એમાં જોઈએ એક સર્વપદ પ્રધાન સમાસ, પછી બીજું એક પદ પ્રધાન સમાસ, અને ત્રીજું છે અન્ય પદ પ્રધાન સમાસ। ક્લિયર છે મિત્રો? સર્વપદ પ્રધાનમાં સમાસમાં આપણે જોઈશું દ્વંદ્વ સમાસ। ક્લિયર છે? પછી એક પદ પ્રધાનમાં આપણે જોઈશું તત્પુરુષ સમાસ, પછી કર્મધારય, પછી દ્વિગુ સમાસ, અને પછી મધ્યમ પદ લોપી સમાસ। ક્લિયર છે? આ બધા જ સમાસ આવશે એક પદ પ્રધાનમાં। પછી આપણે જોઈશું અન્ય પદ પ્રધાનમાં ઉપપદ સમાસ, પછી જોઈશું બહુવ્રીહી સમાસ, અને છેલ્લો જોઈશું અવ્યયભાવ સમાસ। ક્લિયર છે? બધા જ સમાસ આપણે આજના લેક્ચરમાં જોઈશું। ચલો વધીએ આગળ। આટલું તમને સમજાઈ ગયું છે? તો આપણે કીધું એમ ક્લિયર છે? સર્વપદ પ્રધાનમાં દ્વંદ્વ સમાસ, એક પદ પ્રધાનમાં તત્પુરુષ, મધ્યમ પદ લોપી, દ્વિગુ અને કર્મધારય, આ 4 આવે છે એક પદ પ્રધાનમાં। સર્વપદ પ્રધાનમાં મિત્રો એક જ છે દ્વંદ્વ સમાસ, પછી અન્ય પદ પ્રધાન સમાસમાં ઉપપદ, બહુવ્રીહી અને અવ્યયભાવ। ક્લિયર છે? આ 3 આવે છે આમાં, અને એમાં 4 અને એમાં 1। ક્લિયર છે? 8 અલંકાર આપણે સમાસ આપણે જોઈશું। ક્લિયર છે? 8 સમાસ। ચલો વધીએ આગળ। હવે જોઈએ મિત્રો સર્વપદ પ્રધાન સમાસમાં આપણે જે પ્રકાર છે તેમાં આપણે એક છે જે દ્વંદ્વ સમાસ જોઈએ। ચલો ક્લિયર છે? તો મિત્રો આપણે ખ્યાલ હોય જો પહેલા સર્વપદ પ્રધાન સમાસની વ્યાખ્યા। તો આ પ્રકારના સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ બંને સમાન કે પ્રધાન હોય। ક્લિયર છે? આમાં તમારે ઉત્તરપદ અને પૂર્વપદ બંને એક જ સમાન ધરાવતા હોય પદો। ક્લિયર છે? ક્લિયર છે મિત્રો? આમાં ઉત્તરપદ અને પૂર્વપદ બંને સમાન પ્રધાન હોય, એટલે કે બંને સમાન મૂળભૂત ધરાવતા હોય। ક્લિયર છે? તેને સર્વપદ પ્રધાન સમાસ કહે છે। હવે જો મિત્રો વ્યાખ્યા આપણે દ્વંદ્વ સમાસ, તો ગુજરાતીમાં એકમાત્ર દ્વંદ્વ સમાસ જે સર્વપદ પ્રધાન સમાસ છે આપણે સમજાવ્યું અગાઉ તે રીતના જ।
તો આમાં મિત્રો આની વ્યાખ્યા શું થશે? તો પૂર્વપદ અને ઉત્તરપદ બંને સમાન મોભા સાથે જોડાય. ક્લિયર છે? આટલું સમજાઈ ગયું છે તમને? આ વ્યાખ્યા છે. પૂર્વપદ અને ઉત્તરપદ બંને સમાન મોભા પદ સાથે જોડાય તો તેને કહે છે દ્વંદ્વ સમાસ. હવે તમારે જોવાનું રહેશે, આ ખાસ યાદ રાખવાની છે લાઈન, વિગ્રહ કરતી વખતે અને, અતે અથવા કે. ક્લિયર છે? આવા શબ્દો મુકાય છે તો તમારે જોઈ લેવાનું રહેશે. વિગ્રહ થાય અને અથવા કે જેવા શબ્દોથી વિગ્રહ થાય તો તેને શું કહે છે? દ્વંદ્વ સમાસ. ક્લિયર છે? ઉપર આપણે લખી જ દઈએ છીએ. ક્લિયર છે? એટલે તમને યાદ રહે. અને અથવા કે આ શબ્દોથી વિગ્રહ થશે તો તે અલંકાર સમાસ થશે દ્વંદ્વ સમાસ. ક્લિયર છે? દ્વંદ્વ સમાસ. અને અથવા કેથી વિગ્રહ થાય તો તે કયો સમાસ થશે? દ્વંદ્વ સમાસ. ચલો વધીએ આગળ. પછી આમાં મિત્રો તમારે જોવા રહેશે દ્વંદ્વ સમાસ. આગળ જોઈ લઈએ આપણે. તો દ્વંદ્વ સમાસમાં મિત્રો આપણે પ્રકાર આમ તો એક જ છે, પરંતુ જો તમને થોડું ડીપમાં પૂછાય તો તમારે દ્વંદ્વ સમાસના બે પ્રકાર છે, જેમાં ઇતરેતર દ્વંદ્વ સમાસ અને બીજો છે વૈકલ્પિક દ્વંદ્વ સમાસ. ક્લિયર છે? પછી આમાં તમારે યાદ રાખવાનું રહેશે મિત્રો, ઇતરેતરમાં વિગ્રહ કોનાથી થાય? અનેથી થાય. ક્લિયર છે? અન્ય શબ્દથી ઇતરેતર દ્વંદ્વ સમાસનો વિગ્રહ થાય. પછી વૈકલ્પિકમાં કેથી વિગ્રહ થાય તો તે વૈકલ્પિક દ્વંદ્વ સમાસ થશે. ક્લિયર છે? આટલું તમને સમજાઈ ગયું હશે. પછી બીજો શબ્દ આવશે અથવા. ક્લિયર છે? કે અને અથવા આ બંને શબ્દોનો વિગ્રહ થાય તો તે કયો સમાસ થશે? વૈકલ્પિક દ્વંદ્વ સમાસ થશે. ક્લિયર છે? ઇતરેતરમાં અનેથી વિગ્રહ થાય તો તે ઇતરેતર દ્વંદ્વ સમાસ કહેવાશે. અને વૈકલ્પિકમાં કે અને અથવા. ક્લિયર છે? આ બંને શબ્દોથી વિગ્રહ થાય તો વૈકલ્પિક દ્વંદ્વ સમાસ કહીશું. ક્લિયર છે? હવે જોઈએ મિત્રો આપણે આ બંને સમાસ મિત્રો દ્વંદ્વ સમાસના જ છે. ક્લિયર છે? હા, તો જો તમારે ડીપમાં પૂછાય એક્ઝામમાં તો તમારે આમાં ઓપ્શનમાં પૂછાય તો તમારે આમાં ટીક કરવાનો રહેશે. ક્લિયર છે? નહીં તો આ દ્વંદ્વ સમાસ જ છે. ચલો હવે આપણે જોઈશું તેમના ઉદાહરણ. ક્લિયર છે? તમને આપી છે પહેલું ઉદાહરણ એક્ઝામ્પલ, અવની નભ. તો તેનો વિગ્રહ કર્યો છે, અવની નભનો અર્થ કાઢ્યો છે. તો તેનો અર્થ થાય છે પૃથ્વી અને આકાશ. તમે જોતા હશો મિત્રો વચ્ચે અને આવ્યું તો તે કયો સમાસ થશે? દ્વંદ્વ સમાસ. અને અંદર પૂછાય તો કયો સમાસ કહેવાય? ઇતરેતર દ્વંદ્વ સમાસ કહેવાય છે. ક્લિયર છે? ચલો હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ, ફળ ફૂલ. તો ફળનો વિગ્રહ કર્યો, ફૂલનો વિગ્રહ કર્યો તો શું થાય છે? ફળ અને ફૂલ. તો આ કયો સમાસ થશે? દ્વંદ્વ સમાસનું જ ઉદાહરણ છે. અને અંદર પૂછાય તો ઇતરેતર દ્વંદ્વ સમાસ કહેવાય. ક્લિયર છે? હવે જોઈએ મિત્રો આપણે એક ઉદાહરણ વૈકલ્પિકનું પણ આપી દઈએ. તો એક એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ 4, 5. ક્લિયર છે? તો આનો વિગ્રહ કરશું આપણે તો શું થશે? 4 કે 5. ક્લિયર છે? તો આ એક્ઝામ્પલ છે વૈકલ્પિક દ્વંદ્વ સમાસનું. પછી બીજું એક્ઝામ્પલ આપી દઈએ આપણે ચા કોફી. તો ચા કોફીમાં આપણે તો ચા કોફીનો વિગ્રહ શું થશે? ચા કે કોફી. ક્લિયર છે? આપણે કોઈ મહેમાન આવ્યું હોય તો તેને પૂછતા હોય છે કે ચા લેશો કે કોફી લેશો, તો અથવા ચા કે કોફી. તો આ થશે આપણું વૈકલ્પિક દ્વંદ્વ સમાસ. ક્લિયર છે? આઈ હોપ તમને સમજાઈ ગયો હશે. ચલો વધીએ આગળ. વધારે એક્ઝામ્પલ જોઈએ આપણે. હવે જો મિત્રો આ દ્વંદ્વ સમાસ છે મોહ માયા. તો એનો વિગ્રહ શું કરે છે? મોહ અને માયા. ક્લિયર છે? તમારી એક્ઝામમાં મિત્રો આટલું જ તમને શબ્દ આપેલું હશે. ક્લિયર છે? મોહ માયા. તમને પૂછે છે કે મોહ માયા
કયો સમાસ છે? તો ઓપ્શન આપેલા છે દ્વંદ સમાસ, ઉપપદ સમાસ, ક્લિયર છે, મધ્યમ પદલોભી સમાસ. તમારે આમાં ઓપ્શન ટીક કરવાના રહેશે. તો મોહ અને માયા તમારે વિગ્રહ આ રીતે કરીને ચેક કરવાનો રહેશે. તો અને આવે છે તો દ્વંદ સમાસ અને ઇતરેતર દ્વંદ સમાસ કહેવાય. ક્લિયર છે? સમાસ ક્લિયર છે, સમજાઈ ગયો છે. પછી જોઈએ કપ રકાબી. તો તેનો વિગ્રહ કર્યો છે કપ અને રકાબી. અને આવ્યું તો કયો સમાસ થાય છે? ઇતરેતર દ્વંદ સમાસ. ક્લિયર છે? આ બધા જ ઉદાહરણ મિત્રો દ્વંદ સમાસના છે. ક્લિયર છે? આ તો દ્વંદ સમાસમાં તમને જો અંદર પૂછાય તો ઇતરેતર દ્વંદ સમાસ કે વૈકલ્પિક દ્વંદ સમાસ તો તમારે ઉદાહરણ આપવાનું રહેશે. ક્લિયર છે? ઇતરેતર દ્વંદ સમાસ અને તે વિગ્રહ થાય અને વૈકલ્પિકમાં કે અને અથવાથી વિગ્રહ થતો હોય છે. ક્લિયર છે? ચલો હવે બીજા એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે વૈકલ્પિકના. તો નફો તોટો, નફો કે ખોટ અથવા નફો ખોટ, તો તેનો વિગ્રહ થાય છે નફો કે ખોટ. તો આ કયો અલંકાર થશે? સમાસ તો વૈકલ્પિક દ્વંદ સમાસ. ક્લિયર છે? ચલો પછી બીજું એક્ઝામ્પલ લેવું હોય તમારે તો ભળતી ઓટ. તો આનો વિગ્રહ થશે ભળતી કે ઓટ. ક્લિયર છે? આમાં કે આવે કે આવે. ક્લિયર છે? પછી બીજું એક ઉદાહરણ આપી દઈએ અથવા માટેનું હાર જીત. તો આમાં વિગ્રહ થશે મિત્રો હાર અથવા જીત. ક્લિયર છે? તો અથવા આવે તો આ કયો અલંકાર સમાસ થશે? વૈકલ્પિક દ્વંદ સમાસ થશે. ક્લિયર છે? બધા એક્ઝામ્પલ ક્લિયર છે? હાર અથવા જીત કે અને અથવા આવે તો વૈકલ્પિક દ્વંદ સમાસ થશે. પછી બીજું એક્ઝામ્પલ આપી દઈએ કાચું પાકું. તો આનો વિગ્રહ થશે કાચું કે પાકું. ક્લિયર છે? કે આવ્યું તો કયો સમાસ થશે? વૈકલ્પિક દ્વંદ સમાસ. જો પછી મિત્રો એક શબ્દ છે જે તમારે યાદ રાખવાનો રહેશે મોજ મજાક. તો આનો વિગ્રહ થશે મિત્રો મોજ મજાક વગેરે. આનો વિગ્રહ આવી રીતે થાય છે. ક્લિયર છે મિત્રો? આ થશે આપણો દ્વંદ સમાસ. ક્લિયર છે? તમને સમજાઈ ગયું છે? ચલો બીજા એક્ઝામ્પલ તમારે જોવા હોય તો બાકી જે વૈકલ્પિક દ્વંદ સમાસમાં 10 12 આવા શબ્દો હોય તો આનો વિગ્રહ થાય છે 10 કે 12. ક્લિયર છે? આ કયો સમાસ થશે? વૈકલ્પિક દ્વંદ સમાસ. ક્લિયર છે? સમજાઈ ગયો છે તમને? ચલો વધીએ આગળ. પછી જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ પાપ પુણ્ય. તો પાપ અને પુણ્ય. ક્લિયર છે? બધા જ એક્ઝામ્પલ દ્વંદ સમાસના જ છે મિત્રો. ક્લિયર છે? તમે યાદ રાખજો. તો અને આવી વચ્ચે આ કયો સમાસ થશે? ઇતરેતર દ્વંદ સમાસ પણ લખી શકો. પછી આવી મિત્રો વંશ વારસ. તો વંશ કે વારસ. ક્લિયર છે? આનો વિગ્રહ કર્યો છે. ક્લિયર છે? તો વચ્ચે કે આવ્યો તો આ કયો થશે? વૈકલ્પિક દ્વંદ સમાસ. ક્લિયર છે? આ તમને વધારે ઊંડાઈમાં પૂછે પ્રશ્નો તો તમારે એવા સમાસ લખવાના રહેશે. વૈકલ્પિક અથવા ઇતરેતરનો ઓપ્શન આપ્યો હોય તો તમારે ટીક કરવાના રહેશે. નહીંતર ના આપ્યો હોય તો તમારે દ્વંદ સમાસ જ ટીક કરવાનો રહેશે. ચલો વધીએ આગળ. આઈ હોપ તમને સમજાઈ ગયા છે. ઉદાહરણ પછી જોઈએ દાવ પેચ. તો દાવ અને પેચ વિગ્રહ કર્યો છે. ક્લિયર છે? અને આવ્યું દ્વંદ સમાસ, ઇતરેતર દ્વંદ સમાસ. પછી ખાવા પીવામાં, ખાવા અને પીવામાં વિગ્રહ કરેલો છે. ક્લિયર છે? તો અને આવ્યું શું થાય છે? દ્વંદ સમાસ અને ઇતરેતર દ્વંદ સમાસ. ચલો વધીએ આગળ. પછી દાળ ચોખા. તો વિગ્રહ કર્યો છે દાળ અને ચોખા. ક્લિયર છે? અને આવી વચ્ચે ભણવાની અને ગણવાની. તો એનો વિગ્રહ કર્યો છે ભણવાની અને ગણવાની. ક્લિયર છે? અને આવી વચ્ચે આઈ હોપ તમને સમજાઈ ગયો છે હું શું કહેવા માંગુ છું તે. ચલો પછી જોઈએ મિત્રો જવા આવવાના. જવાના અને આવવાના. ક્લિયર છે? અને આવ્યું તો દ્વંદ સમાસ. પછી ભરત શત્રુઘ્ન. તો ભરત અને શત્રુઘ્ન. ક્લિયર છે? કયો અલંકાર સમાસ થશે?
તો ઇતરેતર દ્વંદ સમાસ. ક્લિયર છે? ચલો, આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. પછી વૈકલ્પિકમાં બીજું ઉદાહરણ આપવું હોય તો તમે આપી શકો. નાનું મોટું, તો આનો વિગ્રહ થશે નાનું કે મોટું. ક્લિયર છે? આ કયો સમાસ થશે? વૈકલ્પિક દ્વંદ સમાસ. ક્લિયર છે? તમને સમજાઈ ગયું હશે. પછી ઇતરેતરનું ઉદાહરણ આપવું હોય તો લખી દઈએ સોય દોરું. તો આનો વિગ્રહ થશે સોય અને દોરું. ક્લિયર છે? ઇતરેતર દ્વંદ સમાસ થશે. આઈ હોપ તમને સમજાઈ ગયો હશે એટલે બધા એક્ઝામ્પલમાં. ક્લિયર છે? ચલો, હજી પણ મિત્રો એક્ઝામ્પલ છે. ઊંચ નીચ, તો વિગ્રહ કર્યો છે ઊંચ અને નીચ. પછી વાડી વજીફો, તો વાડી વજીફો વગેરે વગેરે આવે મિત્ર, તો એ તમારે દ્વંદ સમાસ જ લખવાનો રહેશે. ક્લિયર છે? ચલો, વધીએ આગળ. પછી જેમ મેવા મીઠાઈ, તો મેવા મીઠાઈ વગેરે. ક્લિયર છે? આ પણ કયો સમાસ થશે? દ્વંદ સમાસ જ થશે. પછી નોકર ચાકર, તો તેનો વિગ્રહ કર્યો છે નોકર ચાકર વગેરે. ક્લિયર છે? તો આ પણ કયો સમાસ થશે? દ્વંદ સમાસ જ. ક્લિયર છે? ચલો, આઈ હોપ તમને સમજાઈ ગયો છે. ચલો, હવે ચાલુ થશે એકપદ પ્રધાન સમાસ. પરંતુ હવે મિત્રો આપણે જે બધા જ દ્વંદ સમાસના જે ઉદાહરણ છે આપણે એક સ્લાઇડમાં લખી દઈએ અને સમજાવી દઈએ. ક્લિયર છે? એટલે તમને દ્વંદ સમાસ ક્લિયર થઈ જાય. ચલો મિત્રો જોઈએ દ્વંદ સમાસ. જે આપણે જોતા મિત્રો જે વગેરે શબ્દ આવતો હતો આપણે વિગ્રહ કરતા હતા ત્યારે તે કયો સમાસ થશે? સમાહાર દ્વંદ સમાસ થશે. ક્લિયર છે? જો તમને આ ક્લાસ 1-2ની જે 1-2ની પરીક્ષામાં પૂછાવતા ડીપમાં, તો તમારે આ વૈકલ્પિક દ્વંદ સમાસ, ઇતરેતર દ્વંદ સમાસ, પછી ઇતરેતર દ્વંદ સમાસને બીજું શું કહેવાય મિત્રો? તો સમુચ્ચય દ્વંદ સમાસ પણ કહેવામાં આવે છે. ક્લિયર છે? તો જો ડીપમાં ક્લાસ 1-2ની એક્ઝામ જે પૂછાય તો તમારે આ સમાસ યાદ રાખવાના રહેશે. ક્લિયર છે? અને મિત્રો વગેરે જે આપણે વિગ્રહ કરતા હતા ત્યારે જે આવતો હતો વગેરે શબ્દ, જે કયો સમાસ થાય છે? સમાહાર દ્વંદ સમાસ થશે. ક્લિયર છે? તેને આપણે આગળ એક્ઝામ્પલ જોઈ લઈએ છીએ. ચલો, હવે મિત્રો વિગ્રહ કરી દઈએ આપણે બધા જે શબ્દો છે તેમના. ક્લિયર છે? તો જે મિત્રો ઇતરેતર દ્વંદ સમાસ અને સમુચ્ચય દ્વંદ સમાસમાં, તો સીતા રામ, તો તેનો વિગ્રહ થશે સીતા અને રામ. ક્લિયર છે? આપણે વિગ્રહ બાજુમાં લખી દઈએ. અને આવે શબ્દ તો કયો સમાસ થશે? ઇતરેતર દ્વંદ સમાસ થશે. ક્લિયર છે? પછી નામ કામ, તો તેનો વિગ્રહ થશે નામ અને કામ. ક્લિયર છે? આ બધા સમાસમાં મિત્રો આનીથી વિગ્રહ થશે એટલે આ બધા સમાસ થશે ઇતરેતર દ્વંદ સમાસ. ક્લિયર છે? પછી રામ લક્ષ્મણ, તો તેનો વિગ્રહ થશે રામ અને લક્ષ્મણ. ક્લિયર છે? આ તમારે ખાસ યાદ રાખવાનું હોય છે. પછી પતિ પત્ની, તો એનો વિગ્રહ થશે પતિ અને પત્ની. ક્લિયર છે? પછી ભાઈ બહેન હોય તો ભાઈ અને બહેન. ક્લિયર છે? પછી કપ રકાબી, તો કપ અને રકાબી. આઈ હોપ તમને સમજાઈ ગયો હશે. પછી જોઈએ દાવ પેચ, તો દાવ અને પેચ. ચલો, પછી જોઈએ આગળ દાળ ચોખા, તો તેનો વિગ્રહ થશે દાળ અને ચોખા. પછી જોઈએ પશુ પંખી, તો પશુ અને પંખી. આઈ હોપ તમને સમજાતું હશે મિત્રો. ચલો, પછી નાચ ગાન, તો તેનો વિગ્રહ થશે નાચ અને ગાન. પછી રોક કર, તો તેનો વિગ્રહ થશે મિત્રો રોવાનું અને કકળવાનું. ક્લિયર છે? આનો વિગ્રહ થોડો અલગ થાય છે મિત્રો. ક્લિયર છે? રોવાનું અને કકરવાનું એનો વિગ્રહ આવો થાય છે. પછી છેલ્લો છે ભરત શત્રુઘ્ન, તો તેનો વિગ્રહ થાય છે ભરત અને શત્રુઘ્ન. ક્લિયર છે? આઈ હોપ તમને સમજાઈ ગયું છે. આ બધા એક્ઝામ્પલ મિત્રો છે ઇતરેતર દ્વંદ સમાસ અથવા સમુચ્ચય દ્વંદ સમાસના છે. ક્લિયર છે? તેનો વિગ્રહ અનેથી થાય છે. પછી જોઈએ મિત્રો વૈકલ્પિક દ્વંદ સમાસ, જેમાં આપણે સમજાવ્યું હતું તેનો વિગ્રહ કે અથવા અથવાથી થતો હોય. ક્લિયર છે? તો 4 5, તો આવા શબ્દો હોય તો તેનો વિગ્રહ થાય છે 4 કે 5. ક્લિયર છે? વચ્ચે આવશે કે થી વિગ્રહ થાય છે. પછી નામ નિશાન, તો નામ કે નિશાન. ક્લિયર છે?
પછી જોઈએ લાભા લાભ, તો તેનો વિગ્રહ થશે લાભ કે અલાભ. ક્લિયર છે? આઈ હોપ તમને સમજાતું હશે. પછી થોડું ઘણું, તો તેનો વિગ્રહ થશે થોડું કે ઘણું. ક્લિયર છે? પછી જોઈએ વહેલું મોડું, તો વહેલું કે મોડું. પછી હાર જીત, તો આમાં મિત્રો અલગ એક્ઝામ્પલ છે. આ અથવાનું ઉદાહરણ આવશે. આમાં વિગ્રહ અથવાથી થશે, તો હાર અથવા જીત. ક્લિયર છે? આઈ હોપ તમને સમજાતું હશે. આ બધા જ એક્ઝામ્પલ મિત્રો છે વૈકલ્પિક દ્વંદ્વ સમાસના. આઈ હોપ તમને સમજાઈ ગયો છે આ વૈકલ્પિક દ્વંદ્વ સમાસ. ક્લિયર છે? હવે જો મિત્રો વગેરે, જે આપણે શબ્દ જોતા હતા આમાં આવતા તો વચ્ચે, તેનો વિગ્રહ જોઈએ. તો મોજ મજાક, તો આમાં વિગ્રહ થશે મોજ મજાક વગેરે. ક્લિયર છે? આમાં વિગ્રહ વગેરે જે છેલ્લો શબ્દ આવશે. પછી જોઈએ નોકર ચાકર, તો નોકર ચાકર વગેરે. ક્લિયર છે? પછી વાડી વજીફો, તો તેમનું થશે વાડી વજીફો વગેરે. ક્લિયર છે? પછી ઊંચ નીચ, તો ઊંચ નીચ વગેરે. ક્લિયર છે? આ બધા જ એક્ઝામ્પલ થઈ જાય આપણે સમાહાર દ્વંદ્વ સમાસના. પછી મેવા મીઠાઈ, તો મેવા મીઠાઈ વગેરે. પછી હવા પાણી, હવા પાણી વગેરે. તમે જોયો હશે મિત્રો, તમને ખબર હશે કે આમાં બધા જે એક શબ્દ આપે છે તેના વિગ્રહો બે અલગ અલગ થાય છે. એટલે કે જે શબ્દના બે શબ્દો છે જે તે હવા પાણી, તમે જોઈ શકતા હશો. તો હવાનો મતલબ પણ અલગ અને પાણીનો મતલબ પણ અલગ થાય છે. એટલે તમે અહીંયા આપણે લખાય છે હવા પાણી વગેરે. ક્લિયર છે? આ બધા શબ્દો વગેરે આવે તો સમાહાર દ્વંદ્વ સમાસ થશે. ક્લિયર છે? તમને સમજાતું હશે? ચલો, આઈ હોપ તમને આટલી સમજણ પડી ગઈ હશે. ચલો હવે જોઈએ આગળ એક પદ પ્રધાન સમાસ. આમાં મિત્રો આવશે તત્પુરુષ, મધ્યમ પદ લોપી, દ્વિગુ સમાસ. ક્લિયર છે? તો તેની વ્યાખ્યા જોઈએ. જે સમાસમાં એક જ પદ પ્રધાન કે મુખ્ય હોય તેવી રચનાને એક પદ પ્રધાન સમાસ કહે છે. ક્લિયર છે? ક્લિયર છે મિત્રો? આમાં થશે એક જ પદ હોય જે એક શબ્દ જે મુખ્ય હશે. ક્લિયર છે? આમાં એક પ્રધાન મુખ્ય હશે. ક્લિયર છે? આવા જે સમાસ હોય તેને એક પદ પ્રધાન સમાસ કહે છે. ચલો વધીએ આગળ. એક પદ પ્રધાન સમાસના જે સમાસ છે પ્રકાર તે જોઈએ. તો પ્રથમ છે મિત્રો તત્પુરુષ સમાસ. તો જોઈએ મિત્રો તત્પુરુષ સમાસ શું કહેવા માંગે છે. તો વ્યાખ્યા જોઈએ. જે સમાસનો વિગ્રહ કરતી વખતે પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચેથી થકી, વડે, ને, માટે, નો, ની, નુના વગેરે જેવા વિભક્તિ પ્રત્યયનો ઉપયોગ થાય ત્યારે તેને શું કહે છે? તત્પુરુષ સમાસ કહે છે. એટલે આ જે શબ્દો આપ્યા છે તેનાથી શબ્દ વિગ્રહ થાય તો તેને શું કહે છે? તત્પુરુષ સમાસ. આમાં મિત્રો તમારી ખાસ યાદ રાખવાની છે, જે તમને એક્ઝામ્પલથી સમજાઈ જશે. ક્લિયર છે? ચલો વધીએ આગળ. તો જોઈએ મિત્રો તત્પુરુષ સમાસના ઉદાહરણ. ગાંઠ બારસ, તો ગાંઠની બારસ વચ્ચે આવે શબ્દ ની. ક્લિયર છે? તો આ કયો સમાસ થશે? તત્પુરુષ સમાસ થશે. પછી જોઈએ મિત્રો જીવ દયા, તો આમાં જોઈએ મિત્રો વિગ્રહ કર્યો છે જીવ માટેની દયા. ક્લિયર છે? વચ્ચે આવે માટેની, તો ની આવે તો તે પણ કયો સમાસ થશે? તત્પુરુષ સમાસ. આમાં મિત્રો પ્રશ્ન પૂછવાથી જે મળે તે તમને તત્પુરુષ સમાસ કહે છે. ક્લિયર છે? આમાં પ્રશ્ન પૂછવાથી મળી જે તત્પુરુષ સમાસ હોય છે. જોઈએ મિત્રો તમને સમજાવું કઈ રીતના. તો આમાં જુઓ મિત્રો તમે એક્ઝામ્પલ જીવ દયા, તો જીવ માટેની દયા. તમે અમારો પ્રશ્ન પૂછો તો કોની દયા, તો તમારે જવાબ મળશે જીવ માટેની દયા. ક્લિયર છે? આવો વિગ્રહ થતો હોય તો તમારે લખવાનો રહેશે તત્પુરુષ સમાસ. તમને નહીં સમજાવ્યું, આગળ સમજાવું મિત્રો એક એક્ઝામ્પલથી. ચલો હવે આમાં જોઈએ મિત્રો મન કામના. તો આમાં જોશો વિગ્રહ કર્યો છે મિત્રો મનની કામના. તો કોની કામના? તો મનની. ક્લિયર છે? ની આવે વચ્ચે તો કયો સમાસ થશે? તત્પુરુષ સમાસ. ક્લિયર છે? આટલું સમજાવ્યું હશે તમે. પછી મિત્ર ભાવ, તો તમે પ્રશ્ન પૂછો તો કોનો ભાવ? નો આવ્યો વચ્ચે તો મિત્રનો ભાવ. તમને જવાબમાં શું મળશે? મિત્રનો ભાવ. ક્લિયર છે? ન આવ્યો તો કયો સમાસ થશે? તત્પુરુષ સમાસ. ક્લિયર છે? તમારે પેલા શબ્દો યાદ રાખવાના રહેશે. ને, માં, થી, નો, ની, નું, ના. આ બધા શબ્દો જે તમને વિગ્રહ કરો આ શબ્દો વચ્ચે આવે તો તમારે
કયો સમાસ લખવાનો રહેશે? તત્પુરુષ સમાસ. ક્લિયર છે? આઈ હોપ તમને આટલું સમજણ પડી હશે. ચલો બીજા એક્ઝામ્પલ જોઈએ આપણે આગળ. પછી જોઈએ એક એક્ઝામ્પલ છે આશા ભર્યા. તો આશાથી ભર્યા, આમાં પ્રશ્ન પૂછો તમે મિત્રો, કોનાથી ભર્યા? તો આશાથી ભર્યા. ક્લિયર છે? વચ્ચેથી આવે તો કયો સમાસ થશે? તત્પુરુષ સમાસ. ક્લિયર છે? આમાં પ્રશ્ન પૂછવાનો મિત્રો, તમને જવાબ ઓટોમેટિક મળી જશે. પછી વિદ્યા ચતુર. તો કોનામાં ચતુર? તો વિદ્યામાં ચતુર. ક્લિયર છે? માં વચ્ચે તો કયો સમાસ થશે? તત્પુરુષ સમાસ. ક્લિયર છે? આઈ હોપ તમને સમજાતું હશે. ચલો બીજા એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. હવે જોઈએ પિતાનો પ્રેમ. તો કોનો પ્રેમ? તો પિતાનો પ્રેમ. ક્લિયર છે? પ્રશ્ન પૂછ્યો, તમને જવાબ મળ્યો, નો આવે વચ્ચે તો કયો સમાસ થશે? તત્પુરુષ સમાસ. પછી જોઈએ મિત્રો સૂર્ય મંદિર. તો કોનું મંદિર? તો સૂર્યનું મંદિર. ક્લિયર છે? નું આવે વચ્ચે તો તત્પુરુષ સમાસ થશે. આઈ હોપ તમને સમજાવ્યું હશે. ચલો વધી આગળ એક્ઝામ્પલ જોઈએ. પછી જોઈએ મિત્રો શોક નિવૃત્તિ. તો કોની નિવૃત્તિ? શોકથી નિવૃત્તિ. ક્લિયર છે? થી આવે વચ્ચે તો કયો સમાસ થશે? તત્પુરુષ સમાસ. પછી ફૂલહાર. તો કોનો હાર? તો ફૂલનો હાર. ક્લિયર છે? તમને જવાબ મળી જાય ઓટોમેટિક. ના આવ્યો વચ્ચે તો કયો સમાસ થશે? તત્પુરુષ સમાસ થશે. આઈ હોપ તમને સમજાતું હશે. ચલો વધી આગળ. હવે જોઈએ મિત્રો બીજા ઉદાહરણ રણધીર. તો કોનામાં ધીર? તો રણમાં ધીર. ક્લિયર છે? બીજું એક્ઝામ્પલ લખવું હોય તમારે તો રણવીર. તો આમાં આનો વિગ્રહ થશે મિત્રો રણમાં બહાદુર. ક્લિયર છે? આમાં વચ્ચેમાં આવ્યો તો આ પણ કોનું ઉદાહરણ થશે? તત્પુરુષ સમાસનું ઉદાહરણ થશે. પછી જોઈએ મિત્રો એક એક્ઝામ્પલ રાવણ વધ. તો આમાં તમે વિગ્રહ કરો મિત્રો, પ્રશ્ન પૂછવાથી તો કોનો વધ? તો તમને જવાબ મળશે રાવણનો વધ. ક્લિયર છે? નો આવે વચ્ચે તો કયો સમાસ થશે? તત્પુરુષ સમાસ. આઈ હોપ તમને સમજાતું હશે. બધા જ એક્ઝામ્પલ તમને આરામથી સમજાઈ જશે. ક્લિયર છે? તમને તત્પુરુષ સમાસ પણ આવડી જશે. ચલો વધી આગળ. ચલો મિત્રો હવે બધા જ એક્ઝામ્પલ આપણે એક જ સ્લાઇડમાં જોઈ લઈએ એટલે તમને ક્લિયર થઈ જશે. ક્લિયર છે? આ શબ્દ છે જેનો વિગ્રહ કરવાથી તમને આ તત્પુરુષ સમાસ મળે છે. ક્લિયર છે? ને, માં, થી, નો, ની, નું, ના, ચૂકી, વડે, પ્રત્યય, કાજી આ બધા જ શબ્દો તમે તત્પુરુષ સમાસમાં જોવા મળશે. ક્લિયર છે? જે પ્રશ્ન પૂછવાથી તમને મળશે. તો જે મિત્રો એક્ઝામ્પલ બધા જ એક્ઝામ્પલ આપણે ક્લિયર કરી નાખશે એટલે તમને તત્પુરુષ સમાસ જોવો નહીં પડે. ક્લિયર છે? હવે જે મિત્રો એક્ઝામ્પલ કલ્પના ગમ્ય. તો તેનો વિગ્રહ કર્યો છે કલ્પનાથી ગમ્ય. ક્લિયર છે? થી વચ્ચે આવે. કોને ગમ્ય? તો કલ્પનાથી ગમ્ય. ક્લિયર છે? તો આ સમાસ થશે તત્પુરુષ સમાસ. ક્લિયર છે? સમજાઈ ગયો હશે. પછી જોઈએ મિત્રો મન ગમતું. તો કોને ગમતું? તો મનને ગમતું. ક્લિયર છે? તમારે મિત્રો આવા એક્ઝામ્પલ આપ્યું હોય તો તમારે છેલ્લા શબ્દને જોવાનું, તમારે પ્રશ્ન પૂછવાનો. એક્ઝામ્પલ તરીકે જોઈએ મન ગમતું. તો તમારે પ્રશ્ન પૂછવાનો કોને ગમતું? તો મનને. તમે જોયું મિત્રો પ્રથમ શબ્દ આવી ગયો તમારો જવાબ. તો શું તમારો વિગ્રહ થશે? મનને ગમતું. ક્લિયર છે? વચ્ચે ના આવે તો તમારો થશે જવાબ તત્પુરુષ સમાસ. ક્લિયર છે? પછી જોઈએ મિત્રો પ્રાણ પ્યારું. તો કોનાથી પ્યારું? છેલ્લા શબ્દ તમારે જોવાનું મિત્રો. ક્લિયર છે? છેલ્લા શબ્દ પ્રશ્ન પૂછવાનો કોનાથી પ્યારું? તો તમને જવાબ મળશે પ્રાણથી પ્યારું. ક્લિયર છે? તો આ થશે તત્પુરુષ સમાસ. પછી જો મિત્રો દૂધ પીતું. આમાં મિત્રો તમારી ખાસ યાદ રાખવાનું છે મિત્રો, ખાલી જે શબ્દ ભેગા હોય તેને ખાલી છૂટા પડવાના રહેશે. દૂધ પીતું બરાબર એટલું જ યાદ રાખવાનું રહેશે. ક્લિયર છે? આમાં તમારે નો ને નું વળી વપરાતું નથી. આ તમારે બે જે એક્ઝામ્પલ છે તે તમારે ખાસ યાદ રાખવાના રહેશે, જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. ક્લિયર છે? પછી જો મિત્રો અવસર ચૂક્યો. તો અવસર અને ચૂક્યો એ બે અલગ શબ્દો લખવાના રહેશે. પછી જો મિત્રો રસ ભીનું. તો કોનાથી ભીનું? તો રસથી ભીનું. વચ્ચે આવ્યો શબ્દ થી. ક્લિયર છે? તો તત્પુરુષ સમાસ થશે. પછી જોઈએ નેક્સ્ટ તર્કબદ્ધ. તો કોનાથી બદ્ધ? તો તર્કથી બદ્ધ. ક્લિયર છે? પછી કષ્ટ સાધ્ય. તો કષ્ટથી સાધ્ય. કોનાથી સાધ્ય? તો કષ્ટથી સાધ્ય. ક્લિયર છે? પછી પ્રયોગશાળા. તો કોની શાળા? તો પ્રયોગ માટે શાળા. ક્લિયર છે? સમજાઈ ગયું છે તમને આ એક્ઝામ્પલ? વધારે ખ્યાલ આવ્યો છે. પછી અભ્યાસક્રમ. તો કોનો ક્રમ? તો અભ્યાસ માટેનો ક્રમ. ક્લિયર છે? આ તમને એક્ઝામ ઓટોમેટિક આવતા હશે અંદર. ક્લિયર છે? પછી ગાડા માર્ગ. તો કોનો માર્ગ? તો ગાડા માટે માર્ગ. ક્લિયર છે? પછી જોઈએ ધર્મ ભ્રષ્ટ. તો
તો કોનાથી ભ્રષ્ટ? તો ધર્મથી ભ્રષ્ટ. પછી જોઈએ દેવાલય, તો કોનું આલય? તો દેવોનું આલય. ક્લિયર છે? સમજાઈ ગયું છે તમને? હવે જોઈએ નેક્સ્ટ રાજ દરબાર. તો તમારે પ્રશ્ન પૂછવાનો, કોનો દરબાર? તો રાજાનો. ક્લિયર છે? તો રાજાનો દરબાર. પછી જીવન સાધના, તો કોની સાધના? તો જીવનની સાધના. ક્લિયર છે? આ તમને સમજાતું હશે. પછી જો મિત્રો પ્રણય નિરૂપણ, તો કોનું નિરૂપણ? તો પ્રણયનું નિરૂપણ. ક્લિયર છે? વિગ્રહ થાય છે આવા શબ્દો. પછી જો મિત્રો માતૃવત્સલ, તો કોના પ્રત્યે વત્સલ? તો માતૃ પ્રત્યે. ક્લિયર છે? પ્રત્યે આવી ગયો. આ તમને સમજાતું હશે. પછી જો મિત્રો વાણી શુરો, તો કોના શુરો? તો વાણીમાં શુરો. ક્લિયર છે? આવા વિગ્રહ થાય તો મિત્રો તમારે લખવાનું રહેશે તત્પુરુષ સમાસ. પછી જોઈએ યુધિષ્ઠિર, તો કોનામાં સ્થિર? તો યુદ્ધમાં સ્થિર. ક્લિયર છે? પછી જોઈએ ખાદી હાટ, તો કોનું હાટ? તો ખાદીનું હાટ. ક્લિયર છે? પછી જોઈએ માંસપેશી, તો કોની પેશી? માંસની પેશી. આયો તમને સમજાતું હશે. પછી જોઈએ ઋણ મુક્ત, તો શેનામાંથી મુક્ત? કોનામાંથી મુક્ત? એવા જોડે પ્રશ્ન પૂછો તો તમને મળશે ઋણમાંથી મુક્ત. ક્લિયર છે? પછી જોઈએ બ્રાહ્મણેતર, તો શેનાથી ઇત્તર? તો બ્રાહ્મણથી ઇત્તર. ક્લિયર છે? પછી જોઈએ નેક્સ્ટ છેલ્લું એક્ઝામ્પલ દેવાધીન, તો કોને આધીન? દેવને આધીન. આઈ હોપ તમને આ બધા જ એક્ઝામ્પલ આરામથી સમજાઈ ગયા છે, કોઈ જ તકલીફ નહીં પડી હોય. ચલો, આઈ હોપ તમને સમજાઈ ગયો છે. ચલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો મધ્યમ પદ લોપી સમાસ. આ તમે મિત્રો એક્ઝામ્પલ ઈ જ છે, આ સમાસ પણ ઈ જ છે, તો જે તમને આવડી જાય એવું છે. ક્લિયર છે? તો જોઈએ મિત્રો તેની વ્યાખ્યા. તો જે સમાસના વિગ્રહમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચેના મધ્યનું પદનો લોપ થાય તેને મધ્યમપદ લોપી સમાસ કહે છે. એટલે કે આમાં મિત્રો શબ્દમાં તમારે વચ્ચેનું જે મધ્યમ હોય એ પદનો લોપ થશે. ક્લિયર છે? આ સમાસનું વચ્ચેનું પદ ઉમેરવાથી જ તેનો અર્થ સ્પષ્ટ થશે. ક્લિયર છે? એક્ઝામ્પલ જોશો એટલે તમને ખબર પડી જશે. ચલો વધીએ આગળ. હવે જો મિત્રો રણ રાહત, તમારે એક્ઝામ્પલ આપી છે, તેનું વિગ્રહ કર્યો છે. રણમાંથી મળતી રાહત. ક્લિયર છે? આવા વિગ્રહ થશે તમારા મિત્રો. ક્લિયર છે? જે આગળ એક્ઝામ્પલ જોઈશે વધારે ખબર પડશે. પછી આ મિત્રો ભજન છે. ક્લિયર છે? ભજન ખંડ, ભજન ખંડ. ક્લિયર છે? તો આમાં થશે ભજન માટે ખંડ. ક્લિયર છે? તો આનો વિગ્રહ એવો થશે. ચલો વધી આગળ. આઈ હોપ તમને સમજાતું હશે. આમાં મિત્રો વચ્ચેનું પદ હોય જેનો એનો લોપ થશે. તો જોઈએ આગળ. આમાં મિત્રો વધારે સમજણ પડશે તમને આ બે એક્ઝામ્પલમાં. દહીં વડા, તો કોનાથી મિશ્રિત? દહીં મિશ્રિત વડા. ક્લિયર છે? આમાં વિગ્રહ તમારે આવો જ મિત્રો વિગ્રહ કરવાનો રહેશે. પછી જોઈએ આ મિત્રો ખ્યાતનામ એક્ઝામ્પલ છે આ મધ્યમપદ લોપી સમાસનું. ઘોડા ગાડી, તો ઘોડા દ્વારા ચાલતી ગાડી. ક્લિયર છે? હા, આઈ હોપ તમને સમજાતું હશે. પછી આગગાડી, તો આનો વિગ્રહ થશે આગ વડે ચાલતી ગાડી. ક્લિયર છે? આમાં મિત્રો બધા આવા જ વિગ્રહ થશે. ચલો વધી આગળ. મધ્યમ પદનો મિત્રો વિગ્રહ થાય તો તે મધ્યમપદ લોપી સમાસ થશે આમાં. ચલો બીજા એક્ઝામ્પલ જોઈએ આપણે. ટપાલ પેટી, તો ટપાલ નાખવાની પેટી. ક્લિયર છે? આમાં તમે વિગ્રહ જોશો નાખવાની પેટી. મધ્યમ પદનો વિગ્રહ થાય તેને મધ્યમપદ લોપી સમાસ કહે છે. પછી જોઈએ અગરબત્તી, તો સુગંધીદાર પદાર્થથી બનાવેલી સળી, તો શું કહે છે તેને? અગરબત્તી. તો કયો સમાસ થશે? મધ્યમપદ લોપી સમાસ. ચલો વધી આગળ. ચલો મિત્રો આગળ વધારે એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે મધ્યમપદ લોપી સમાસના. ક્લિયર છે? ચલો મિત્રો જોઈએ મધ્યમપદ લોપી સમાસનું વધારે ઉદાહરણ આપણે જોઈ લઈએ. ક્લિયર છે? આમાં મધ્યમપદ જે હોય એનો લોપ થશે. ક્લિયર છે? તમને સમજાઈ ગયું છે આગળ સમજાવ્યા મુજબ. તો જોઈએ મિત્રો એક્ઝામ્પલ વર્તમાન પત્ર, તો વર્તમાન આપતું પત્ર. એટલે આ મિત્રો બંને શબ્દો હોય છે, શબ્દના બંને શબ્દો તમારે અલગ કરીને તમારે પદ વચ્ચે મૂકવાનું હોય છે. ક્લિયર છે? હવે જો નેક્સ્ટ એક્ઝામ્પલ રેખાચિત્ર, તો રેખા વડે દોરેલું ચિત્ર. કયો સમાસ થશે? મધ્યમપદ લોપી સમાસ થશે. આમાં બે શબ્દો હોય મિત્રો તેને અલગ કરીને તમારે વચ્ચે પદ મૂકીને તમારે શબ્દ જે બને તે તમારે ચેક કરવાનો રહેશે. ક્લિયર છે? પછી જો મિત્રો દહીંવડા, તો
તો દહીં મિશ્રિત વડા. ક્લિયર છે? આ જે મધ્યમ પદ જે વચ્ચે આવે છે બધા શબ્દોમાં તે થશે આપણો મધ્યમ પદ લોપી સમાસ. ક્લિયર છે? પછી જોઈએ મિત્રો કામધેનુ, તો કામના પૂર્ણ કરનારી ગાય. ક્લિયર છે? તો તેને શું કહે છે? કામધેનુ. પછી જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ કલ્પ વૃક્ષ, તો કલ્પ વિચારથી ફળ આપતું વૃક્ષ. ક્લિયર છે? વચ્ચે મધ્યમ પદ લોપે વચ્ચે મધ્યમ પદ મૂક્યું છે. ક્લિયર છે? પછી ઘર જમાય, તો ઘરે રહેતો જમાય. ક્લિયર છે? જેમ બંને પદને પછી છે વચ્ચે તમારી શબ્દ મૂકેલો છે એટલે કે મધ્યમ પદ વચ્ચે લોપ કરેલો છે. ક્લિયર છે? પછી છે ઘર દેરાસર, તો ઘરમાં કરેલું દેરાસર. પછી જોઈએ સીમા રેખા, તો સીમા સૂચવતી રેખા. ક્લિયર છે? આઈ હોપ તમને સમજાતું હશે. ક્લિયર છે? ચલો સિંહાસન, તો સિંહની આકૃતિવાળું આસન. સિંહની આકૃતિવાળું આસન, તો વચ્ચે મધ્યમ પદ લોપ કરેલો છે. ક્લિયર છે? પછી છે વરાળ યંત્ર, તો વરાળથી ચાલતું યંત્ર. ક્લિયર છે? પછી જોઈએ સંગીત શિક્ષક, તો સંગીત શીખવતા શિક્ષક. ક્લિયર છે? આ બધા જ શબ્દોનો વિગ્રહ કરવાનો રહેશે. ચલો પછી જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ જીર્ણોદ્વાર, તો જીર્ણ થયેલ મંદિરનો ઉદ્ધાર. ક્લિયર છે? પછી જોઈએ ગોળ દાણા, તો ગોળ મિશ્રિત દાણા. આવી જ રીતે તમારે બધા શબ્દોનો તમારે વિગ્રહ કરવાનો રહેશે. હવે જોઈએ આગબોટ, તો આગ વડે ચાલતી બોટ. પછી જોઈએ જીવન વિદ્યા, તો જીવન બનાવતી વિદ્યા. પછી જોઈએ બાળ લગ્ન, બાળપણમાં થયેલ લગ્ન. ક્લિયર છે? આ તમને એક્ઝામ્પલથી વધારે ખ્યાલ આવ્યો છે. પછી શરીર શાસ્ત્ર, શરીરની ક્રિયા સમજાવતું શાસ્ત્ર. ક્લિયર છે? પછી દૂધ પૌવા, તો દૂધ મિશ્રિત પૌવા. પછી જોઈએ ન્યાય શાસ્ત્ર, ન્યાય માટેનું શાસ્ત્ર. ક્લિયર છે? બધા જ વિગમો જે એક્ઝામ્પલ આપે છે તેમાં વિગ્રહ થયેલ છે. પછી જોઈએ ધૂપ સળી, તો ધૂપ ઉત્પન્ન કરતી સળી. પછી જોઈએ છેલ્લું નેક્સ્ટ એક્ઝામ્પલ જ્ઞાન તંતુઓ, તો જ્ઞાન પ્રસરાવતા તંતુઓ. ક્લિયર છે? આઈ હોપ તમને સમજાઈ ગયો છે મધ્યમ પદલોપી સમાસમાં વધારે એક્ઝામ્પલમાં. ક્લિયર છે? તમે પીડીએફ બનાવી હોય તમે નોટ્સ બનાવી શકો છો. ક્લિયર છે? બધા જ શબ્દો મિત્રો વચ્ચે મધ્યમ પદનો લોપ કરવાનો હોય છે, તેથી શબ્દ નવો બને છે અને તેનો ખ્યાલ આવે છે. ક્લિયર છે? તેથી સમજાઈ જાય કે આ મધ્યમ પદ લોપી સમાસ છે. ક્લિયર છે? આઈ હોપ તમને સમજાઈ ગયો છે બધા જ સમાસ. ચલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો દ્વિગુ સમાસ. તો દ્વિગુ સમાસ ઘણા બધાને ખ્યાલ હોય છે કે દ્વિગુ સમાસમાં શું આવેલું હોય છે. ક્લિયર છે? તો આ સમાસમાં પૂર્વ પદ સંખ્યાવાચક વિશેષણ હોય અને ઉત્તર પદમાં સમૂહનો અર્થ હોય છે. તો આ પદને સમસ્ત એકવચનમાં પ્રયોજે છે. ક્લિયર છે મિત્રો? આમાં જે પ્રથમ પદ હશે તે સંખ્યાવાચક હશે અને જે બીજું પદ જે ઉત્તર પદ હશે તે સમૂહ એટલે જે શબ્દનો જે સમૂહ થતો હોય તેનો અર્થ દર્શાવતું હશે. જોઈએ મિત્રો ઉદાહરણ તમને સમજાઈ જશે ઉદાહરણથી. ક્લિયર છે? આમાં મિત્રો સંખ્યાવાચક પદ આપણને જોવા મળશે. ક્લિયર છે? સંખ્યાવાચક શબ્દો જોવા તમને મળશે. ચલો જોઈએ એક્ઝામ્પલથી વધારે સમજાય છે. જો મિત્રો ત્રિલોક, તો એનો વિગ્રહ કર્યો છે ત્રણ લોકનો સમૂહ. ક્લિયર છે? આ સંખ્યાવાચક શબ્દ આવ્યો અને પાછળ આવ્યો સમૂહ. ક્લિયર છે? તમને ખ્યાલ આવી ગયો છે વ્યાખ્યાત પરથી જ. ત્રિલોક એટલે ત્રણ લોકનો સમૂહ. ક્લિયર છે? સંખ્યાવાચક આવે તો તમારે લખી દેવાનો હશે દ્વિગુ સમાસ. પછી જોઈએ ત્રિશૂળ, તો ત્રણ અણીનો સમૂહ. ક્લિયર છે? તેને શું કહેવાય? ત્રિશૂળ. તો કયો સમાસ થશે? દ્વિગુ સમાસ. ક્લિયર છે? વચ્ચે અગાર જે પૂર્વ પદ છે તે સંખ્યાવાચક છે અને પાછળ જે આ જે શબ્દનો બને સમૂહ તેને શું કહે છે? શૂળ એટલે કે સમૂહ શબ્દ દર્શાવે છે. ક્લિયર છે? આ સમાસ થશે દ્વિગુ સમાસ. ચલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો પંચામૃત. આમાં તમને ખબર પડી જ જશે મિત્રો આગળ જે શબ્દ છે તે સંખ્યાવાચક હશે. આપણે જોઈએ આગળ બધા જ શબ્દોમાં મિત્રો પંચ, 1, 2, 3 એવા સંખ્યાવાચક શબ્દો હોય છે. તમારે સમજી જવાનું કે આ દ્વિગુ સમાસ છે. ચલો પંચામૃતનો વિગ્રહ કરીએ તો 5 અમૃતનો સમૂહ. ક્લિયર છે? પાછળ સમૂહ શબ્દ આવતો જશે અને આગળ સંખ્યાવાચક શબ્દ તમને જોવા મળશે. પછી જો મિત્રો આ ખાસ એક્ઝામ્પલ છે જે બધાને ખબર જ હોય છે નવરાત્રિ, તો નવરાત્રિનો સમૂહ. ક્લિયર છે? આગળ સંખ્યાવાચક શબ્દ છે
અને પાછળ સમૂહ આવે છે તો કયો સમાસ થશે? દ્વિગુ સમાસ. ચલો વધીએ આગળ. ચલો હવે જોઈએ મિત્રો, આપણે આગળ જે છે દ્વિગુ સમાસના વધારે એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. ક્લિયર છે? ચલો મિત્રો જોઈએ આપણે એક્ઝામ્પલ દ્વિગુ સમાસના વધારે. જો તમને મિત્રો સ્ક્રીન શેર જે શબ્દો ના દેખાતો આપણે પીડીએફમાં મૂકી દઈશું. હું શબ્દ બોલું છું અત્યારે તો મને સમજી લેવાનું. ક્લિયર છે? શબ્દ છે પછી તેનો આપણે વિગ્રહ જોઈશું. ક્લિયર છે? તો શબ્દ છે સપ્તપદી, તો 7 પગલાં. ક્લિયર છે? આગળ સંખ્યા આવી અને તેના સમૂહ પાછળ સંખ્યા આવે. ક્લિયર છે? તમે વ્યાખ્યા જોઈ શકતા હશો મિત્રો. પ્રથમ પદ સંખ્યા બતાવે અને બીજું પદ છે તે સમૂહ દર્શાવે. ક્લિયર છે? હવે જોઈએ મિત્રો નેક્સ્ટ છે ત્રિભુવન, તો 3 ભુવન. ક્લિયર છે? 3 ભુવનનો સમૂહ. પછી સવાશેર, તો સવા શેર. ક્લિયર છે? પછી જોઈએ અઠવાડિયું, તો 7 દિવસનો સમૂહ. ક્લિયર છે? આગળ સંખ્યાવાચક ને પાછળ સમૂહ દર્શાવેલ છે. ક્લિયર છે? ચલો વધીએ આગળ. 5 શેરી, તો 5 શેરનો સમૂહ. ક્લિયર છે? આગળ સંખ્યાવાચક આવે ને પાછળ સમૂહ દર્શાવેલ છે. ક્લિયર છે? પછી ચોઘડિયું, તો 4 ઘડીનો સમૂહ. આઈ હોપ તમને સમજાતું હશે બધા જ વાક્યમાં. પછી છે દોઢ ડાયું, તો તેનો વિગ્રહ થશે દોઢ અને ડાયું. ક્લિયર છે? પછી છે અચ્છેર, તો અડધો ચેર, અડધો શેર. પછી પંચપાત્ર, તો 5 પાત્રનો સમૂહ. ક્લિયર છે? હવે જોઈએ મિત્રો પંચાંગ, તો 5 અંગનો સમૂહ. પછી પંચવટી, તો 5 વડનો સમૂહ. ક્લિયર છે? તમે ખાસ યાદ રાખજો પંચવટી. પછી સપ્તાહ, તો 7 દિવસનો સમૂહ. આ પણ એક્ઝામ્પલ તમે ખાસ યાદ રાખજો. અગર મિત્રો બધામાં તમને જોતા હશો બધા જ વાક્યમાં અગર સંખ્યાવાચક આવે છે અને પાછળ સમૂહ શબ્દ જે બીજું પદ હોય તે સમૂહ શબ્દ દર્શાવે છે. ક્લિયર છે? હવે જો નેક્સ્ટ અષ્ટ દિશા, તો 8 દિશાનો સમૂહ. પછી જોઈએ પંચેન્દ્રિય, તો 5 ઇન્દ્રિયનો સમૂહ. પછી જોઈએ ષટકોણ, તો 6 કોણોનો સમૂહ. પછી જોઈએ ષટ દર્શન, તો 6 દર્શનનો સમૂહ. ક્લિયર છે? પછી જોઈએ સહસ્ત્રલિંગ, તો 1000 લિંગનો સમૂહ. ક્લિયર છે? જોઈએ અષ્ટાધ્યાય, તો 8 અધ્યાયનો સમૂહ. પછી જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ દ્વિગુ, તો 2 ગાયનો સમૂહ. આ તમે એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો. પછી જોઈએ ત્રિભેટો, તો 3 રસ્તાઓનો સમૂહ. અને છેલ્લું છે નેક્સ્ટ એક્ઝામ્પલ ઘટાડો, તો 6 પૈડાનો સમૂહ. ક્લિયર છે મિત્રો? આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. બધા જ વાક્યમાં તમે શબ્દમાં પણ તમને શબ્દ પરથી જ ખબર પડી જશે મિત્રો. આગળ જે સંખ્યા દર્શાવેલી હોય છે અને પાછળ સમૂહ દર્શાવેલો હોય છે તો જો તમે વિગ્રહ કરશો એટલે તમને ખબર પડી જશે. ક્લિયર છે? આઈ હોપ તમને સમજાઈ ગયો હશે. દ્વિગુ સમાસ આટલા સુધી ક્લિયર હશે બધાને જ. ચલો ક્લિયર છે? ચલો મિત્રો જોઈએ આપણે કર્મધારય સમાસ. ક્લિયર છે? આઈ હોપ તમને આગળ બધા જ એક્ઝામ્પલ સમજાઈ ગયા છે દ્વિગુ સમાસમાં. હવે જોઈએ મિત્રો કર્મધારય સમાસ. ક્લિયર છે? તો જોઈએ મિત્રો વ્યાખ્યા. તો પૂર્વપદ જ્યારે ઉત્તરપદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય ત્યારે તેને કર્મધારય સમાસ કહેવાય છે. એટલે કે મિત્રો આમાં પૂર્વપદ હશે તે વિશેષણ તરીકે કાર્ય કરતું જોવા મળશે આપણને. ક્લિયર છે? જોઈએ મિત્રો તેના શબ્દો વપરાય છે જે કર્મધારય સમાસ ઓળખવા માટે. તો જોઈએ રૂપ, રૂપી, જેવી, જેવા. પછી આ શબ્દ છે એવો, આ શબ્દ છે મિત્રો એવો. પછી ઘણા બધા શબ્દો છે મિત્રો કર્મધારય સમાસ ઓળખવા માટે. મહા, પર, અંતર. પછી દેવી દેવતાના નામ. મિત્રો ઘણા જ બધા શબ્દો છે તમારે કર્મધારય સમાસ ઓળખવા માટે. ક્લિયર છે? જેવું જેવું તો આવશે જ. હવે પછી ચલો એ લખી દઈએ જેવું. ક્લિયર છે? પછી જોઈએ આગળ નેક્સ્ટ. પછી કોઈ હશે નામ. ક્લિયર છે? આટલા શબ્દો તમે હશે વિગ્રહ કરી શકશો તો તમને ઓળખવા મળી જશે કે આ કયો સમાસ છે કર્મધારય સમાસ. ચલો આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખબર આવી જશે. ક્લિયર છે? ચલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો સિદ્ધ પુરુષ, તો સિદ્ધ એવો પુરુષ. વચ્ચે આવે વિગ્રહ એવો. ક્લિયર છે? આમાં મિત્રો જે હશે તે જે પ્રથમ પદ છે
તે વિશેષણ હશે. ક્લિયર છે? વિશેષણથી જોડાયેલું હશે. પછી છે મિત્રો પરમેશ્વર તો શ્રેષ્ઠ ઈશ્વર. ક્લિયર છે? ચલો વધીએ આગળ. બધા એક્ઝામ્પલ જો એટલે તમને ખ્યાલ આવી જશે. પછી છે મિત્રો ઘનશ્યામ તો ઘન જેવું શ્યામ. ક્લિયર છે? આમાં તમારે વિગ્રહ કરવાનો રહેશે. તો આમાં વિગ્રહ થાય છે જેવું, તો આ થશે કર્મધારાય સમાસ. હવે જે મિત્રો મધ મીઠું તો મધ જેવું મીઠું. ક્લિયર છે? જેવું હોય, જેવું, જેવી, જેવી, રૂપ હોય, રૂપી, બધા શબ્દો તમને વિગ્રહ થાય તો તમારે કર્મધારય સમાસ લખવાનો રહેશે. ચલો વધીએ આગળ. ચલો મિત્રો હવે તેના એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કર્મધારય સમાસના. ક્લિયર છે? ચલો મિત્રો આપણે જોઈ લઈએ એક જ સ્લાઇડમાં બધા જ કર્મધારય સમાસના ઉદાહરણ, જેમાં વિગ્રહ કરવાનું રહેશે. તમારે શબ્દો આપ્યા છે રૂપી, જેવું, જેવી, જેવો, એવો, નામ, દેવી દેવતાના નામ, પછી કોઈ પણ નામ, પછી મહા, પર, અંતર, બધા જ શબ્દોથી તમારો વિગ્રહ થશે તો તમારો સમાસ થશે કર્મધારય સમાસ. પછી તમારે મિત્રો ખાસ યાદ રાખવાનું છે કેવો, કેવીથી પ્રશ્ન પૂછીએ તો એટલે તમને વિશેષણ મળશે. ક્લિયર છે? પ્રથમ જે પદ હશે તેનું. તો જે મિત્રો પ્રથમ શબ્દ છે જેવું, આ શબ્દ છે મિત્રો ઓળખવાના કર્મધારય સમાસ. ક્લિયર છે? જોઈએ એક્ઝામ્પલ. મધ જેવું મીઠું એટલે કે મધ મીઠું તો કોના જેવું મીઠું? તો મધ જેવું મીઠું. આગળ આપણે સમાસ જોઈ ગયા મિત્રો. આગળ મિત્રો આપણે તત્પુરુષ સમાસમાં જોઈ ગયા કે પ્રશ્ન પૂછવાથી જે તમને મળતું હતું એવી જ રીતના કર્મધારય સમાસમાં પણ તમને આ જેવા, જેવુંમાં પ્રશ્ન તમને પૂછો તો તમને જવાબ પણ મળી જશે. ક્લિયર છે? આમાં જેવું, જેવી આવે તો તમારે કર્મધારય સમાસ લખવાનો રહેશે. હવે જોઈએ મિત્રો બીજું એક્ઝામ્પલ. મેઘ ગંભીર તો મેઘ જેવું ગંભીર. જો મિત્રો તમને સ્લાઇડમાં આગળ જે પ્રથમ શબ્દો છે ના દેખાતા હોય તો તમે ટેન્શન ના લેતા, જે આપણે પીડીએફ મૂકેલી છે તે તમને મળી જશે. ક્લિયર છે? જેમાં તમને ફૂલ સ્લાઇડ તમને દેખાશે, અથવા તો હું શબ્દ બોલું છું તે તમે ધ્યાનથી સાંભળી લેજો. ક્લિયર છે? તો છે નેક્સ્ટ શબ્દ છે કાજળ કાળું તો તેનો વિગ્રહ કરશે કાજળ જેવું કાળું. ક્લિયર છે? જેવું આવે તો કયો સમાસ થશે? કર્મધારય સમાસ. પછી જોઈએ પાણી પોચું તો પાણી જેવું પોચું. ક્લિયર છે? આ બધા સમાસ થશે આપણે જેવું હોય તો કર્મધારય સમાસ થશે. હવે જો મિત્રો રૂપી, હવે રૂપી આપ્યું હોય તો પણ આપણે કર્મધારય સમાસ જ થશે. હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. સંસાર સાગર તો સંસાર રૂપી સાગર. ક્લિયર છે? આ રૂપી આવ્યું તો કર્મધારય સમાસ થશે. પછી જોઈએ કાવ્યામૃત તો કાવ્ય રૂપી અમૃત. ક્લિયર છે? પછી દેહલતા તો દેહ રૂપી લતા. રૂપી આવે તો મિત્રો તમારે લખવાનું રહેશે કર્મધારય સમાસ. પછી જોઈએ હૈયા સગડી તો હૈયા રૂપી સગડી. ક્લિયર છે? પછી જોઈએ મન મંદિર તો મન રૂપી મંદિર. ક્લિયર છે? બધા શબ્દો માટે તમારે રૂપીથી વિગ્રહ થશે. ક્લિયર છે? આ તો કર્મધારય સમાસ. હવે જો મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ. અંતર તમારે ઉત્તર પદમાં મિત્રો તમને અંતર જે વિગ્રહ થશે તે જોવા મળશે તમને. ક્લિયર છે? તો ભાષાંતર. ક્લિયર છે? છેલ્લે ઉત્તર પદમાં તમને અંતરથી વિગ્રહ થતો જોવા મળશે. ક્લિયર છે? પછી જોઈએ દેશાંતર, પછી ધર્માંતર, પછી સમયાંતર, નામાંતર, સ્થળાંતર, રૂપાંતર, બધા શબ્દોમાં ઉત્તર પદ છે તે તમને અંતરથી વિગ્રહ થતો જોવા મળે છે. તો આ બધા જ શબ્દો તમને કર્મધારય સમાસમાં આવશે. હવે જોઈએ મિત્રો દેવી દેવતાના નામ એટલે કે કોઈ પણ દેવી દેવતાના નામ આવે તો તમારે કર્મધારય સમાસ લખી દેવાનો રહેશે. જેવા કે અગ્નિદેવ, પવનદેવ, વાયુદેવ, વરુણદેવ. ક્લિયર છે? બધા જ જે દેવતાઓનું નામ હોય તે કર્મધારય સમાસમાં આવશે. હવે જોઈએ મિત્રો પર, જે પૂર્વ પદમાં તમારે વિગ્રહ થશે પરથી. અગાર એટલે કે પ્રથમ શબ્દ હશે તે પરથી વિગ્રહ થતો હશે. જોઈએ મિત્રો પરમેશ્વર તો શ્રેષ્ઠ ઈશ્વર. ક્લિયર છે? અગાર પર આવે તો આ થશે કર્મધારય સમાસ. એવી જ રીતના નેક્સ્ટ જોઈએ પરમાત્મા તો પર આવ્યું. પછી જોઈએ નેક્સ્ટ પરગામ, પછી જોઈએ પરધર્મ, પછી જોઈએ પરલોક, પરકાષ્ઠા. આ બધા જ શબ્દોમાં અગાર પ્રથમ પદ છે જે પરથી વિગ્રહ થાય છે. ક્લિયર છે? આ બધા જ શબ્દો થશે કર્મધારય સમાસ. હવે જોઈએ મિત્રો નેક્સ્ટ મહા શબ્દ હોય તો તેનો વિગ્રહ કઈ રીતના કરવાનો છે તે જોઈએ. તો જોઈએ મહાભારત. આમાં મિત્રો પણ પ્રથમ શબ્દ છે જે મહા જેવા શબ્દથી ચાલુ થતા છે તો આ સમાસ થશે કર્મધારય સમાસ. મહાન રાજા, પછી મહાદેવ, પછી મહાસાગર, પછી મહાકાય. ક્લિયર છે? બધા જ શબ્દો થશે કર્મધારય સમાસ.
હવે જો મિત્રો નામ, કોઈ પણ નામ હોય, તમારે કોઈ પણ નામ પૂછાય તો તમારે લખવાનું રહેશે કર્મધારય સમાસ જ. ક્લિયર છે? જેમ કે ગુલાબસિંહ, મનદીપસિંહ, યશપાલસિંહ વગેરે વગેરે, કોઈ પણ નામ. ક્લિયર છે? તમારું નામ પણ હોય તો પણ તે કર્મધારય સમાસમાં આવશે. ક્લિયર છે? પછી જોઈએ અન્ય. અન્ય એટલે કે મિત્રો કર્મધારય સમાસમાં અન્ય જે શબ્દો આવે છે તે પણ આપણે કર્મધારય સમાસમાં જોઈએ. જેવા કે વૃદ્ધાવસ્થા તો વૃદ્ધ અવસ્થા, પછી બાળ વય તો નાની વય. ક્લિયર છે? પછી દુર્વિચાર તો ખરાબ વિચાર, પછી પ્રધાનમંત્રી તો પ્રધાનમંત્રી, પછી આડવાત તો આડી વાત. ક્લિયર છે? બધા જે છે શબ્દો અન્ય વાત અન્ય છે તે તમે જોઈ લેજો. ક્લિયર છે? આઈ હોપ તમને સમજાઈ ગયો હશે કર્મધારય સમાસ. આટલા બધા જે શબ્દો આપે છે વિગ્રહ થાય તો તમારે લખવાનું રહેશે કર્મધારય સમાસ. ક્લિયર છે? ચલો હવે જોઈએ મિત્રો ત્રીજો પ્રકાર અન્ય પદ પ્રધાન સમાસ. ક્લિયર છે? આ ત્રીજો પ્રકાર છે. એમાં આપણે જોઈશું ઉપપદ, બહુવ્રીહી અને અવ્યયભાવ. ક્લિયર છે? તો જો મિત્રો અન્ય પદ પ્રધાન સમાસની વ્યાખ્યા. તો અન્ય પદ પ્રધાન સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ બંને પદો ગૌણ હોય છે. પૂર્વપદ અને ઉત્તરપદ ભેગા મળી ત્રીજા પદની વિશેષતા દર્શાવે છે. તેને શું કહે છે? અન્ય પદ પ્રધાન સમાસ કહે છે. એમાં પૂર્વપદ અને ઉત્તરપદ બંને પદો શું હોય છે મિત્રો? ગૌણ. ક્લિયર છે? તો અન્ય પદ પ્રધાનમાં કયા કયા સમાસ આવશે? તો ઉપપદ, બહુવ્રીહી અને અવ્યયભાવ. આ તમે ખાસ યાદ રાખજો. ક્લિયર છે? ચલો એક્ઝામ્પલ આપણે જોઈએ એટલે ખબર પડી જશે. ક્લિયર છે? તો અન્ય પદ પ્રધાનમાં આપણે જોઈશું પ્રથમ સમાસ આવશે ઉપપદ સમાસ. ક્લિયર છે? તો જોઈએ તેની વ્યાખ્યા. આ સમાસમાં પૂર્વપદ, નામપદ અને ઉત્તરપદ ક્રિયાવાચક હોય છે. ક્લિયર છે? સમાસનો આપણે જોઈશું, વિગ્રહ કરશું એટલે તમને ખબર પડી જશે. તો આ સમાસનો વિગ્રહ કરવા માટે નાર, નારી, જ, જી, કર, દા, પાર, હર, દર, સ્થર આ જે બધા જ શબ્દો તે વિગ્રહ તમને જોવા મળશે. તો આ સમાસ થશે ઉપપદ સમાસ. ક્લિયર છે? આપણે એક્ઝામ્પલ જોઈ લઈશું એટલે ખ્યાલ આવી જશે તમને. ચલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો એક્ઝામ્પલ ઉપપદ સમાસના. તો જડબા તોડ તો જડબા ને તોડના. ક્લિયર છે? ને આવ્યું પાછળ નાર. ક્લિયર છે? આવા શબ્દોમાં તમને પાછળ જોવા મળશે નાર, નાર. ક્લિયર છે? જે વિગ્રહ થાય છે નાર આવે છે પાછળ તો તમારો સમાસ થશે ઉપપદ સમાસ. પછી જોઈએ તટસ્થ તો તટે રહેનાર અથવા કિનારે રહેનાર. ક્લિયર છે? નાર આવ્યું પાછળ તો તમારો સમાસ થશે ઉપપદ સમાસ. ક્લિયર છે? ચલો ક્લિયર છે? વધીએ આગળ. બીજા એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે મિત્રો. ચલો ચિત્રકાર તો ચિત્ર દોરનાર પાછળ શું આવે? નાર તો ઉપપદ સમાસ થશે. ક્લિયર છે? નર, નારી, જગ્ન, કરદા, હળદર, પાલ, ચાર. ક્લિયર છે? આવા શબ્દો આવે તો તમારે ઉપપદ સમાસ લખવાનો રહેશે. પછી જોઈએ ગોપાળ તો ગાયોને પાળનાર. ક્લિયર છે? પાછળ નાર આવે તો પણ ઉપપદ સમાસ થશે. હવે જોઈએ છે મિત્રો આપણે એક્ઝામ્પલ બધા જ આપણે લઈ લઈએ છીએ આજે. ક્લિયર છે? ઉપપદ સમાસના એક્ઝામ્પલ. પછી જોઈએ પગરખું તો પગનું રક્ષણ કરનાર. ક્લિયર છે? પછી ગિરિજા તો પર્વતમાં જન્મેલી. ક્લિયર છે? મ આવ્યો તમારો ઉપપદ સમાસ થશે. ક્લિયર છે? ચલો વધીએ આગળ. પછી જોઈએ વ્યાજ ખાવ તો વ્યાજને ખાનાર. ક્લિયર છે? પાછળ નાર આવે તો ઉપપદ સમાસ થશે. પછી ધાડ પાડું તો ધાડ પાડનાર. ક્લિયર છે? ક્લિયર છે? આ બધા જ એક્ઝામ્પલ થશે ઉપપદ સમાસના. ચલો વધીએ આગળ. બીજા જોઈ લઈએ આપણે. ચલો મિત્રો ઉપપદના વધારે એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. ચલો આ તમારે યાદ રાખવાનું છે. પદને અંતે નર, નાર, જગ્ન, કરદા, હળદર, પાલ, સ્થર, પૂર્વપદ, ઉત્તરપદ, નામપદ, ઉત્તરપદ. ક્લિયર છે? ક્રિયાવાચક. પૂર્વપદ જે હશે તે નામપદ હશે અને ઉત્તરપદ જે બીજું પદ હશે તે ક્રિયાવાચક હશે. ક્લિયર છે? ચલો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. કુંભકાર તો કુંભને કરનાર. ક્લિયર છે? પાછળ નાર આવે. પછી મર્મજ્ઞ તો મર્મને જાણનાર. ક્લિયર છે? પાછળ નાર આવે. પછી સ્પષ્ટ વક્તા તો સ્પષ્ટ બોલનાર. ક્લિયર છે? પાછળ નાર આવે. કૃતજ્ઞ તો કૃતને બોલનાર. ક્લિયર છે? પછી સ્વપ્નસ્થ તો સ્વપ્નમાં સ્થિર. ક્લિયર છે? પાછળ સ્થ આપણે કહી મિત્રો સ્તર આવે તો પણ તમારે ઉપપદ સમાસ જ હશે. પછી અનુજ તો પાછળથી જન્મનાર. ક્લિયર છે? નાર આવે. પછી દુઃખદાયક તો દુઃખ દેનાર. પાછળ નાર આવે. પછી ધનુર્ધર તો ધનુને ધરનાર. પછી ગરાડો ગરુડ બે તેટલું
તેટલું આવે તો પણ મિત્રો તમારે ઉપપદ સમાસ લખવાનું. પછી હૈયા ફાટ તો હૈયું ફાટે તેવું, ક્લિયર છે, તેવું આવે તો પણ તમારે ઉપપદ સમાસ લખવાનો રહેશે. ક્લિયર છે. પછી જોઈએ પાનખર તો પાન ખરે જેમાં, ક્લિયર છે, જેમાં આવે તો પણ તમારે ઉપપદ સમાસ લખવાનો રહેશે. પછી હાથછડ હાથે છડવામાં આવ્યા હોય તેવા, ક્લિયર છે, તેવા. પછી ત્રિવેદી 3 વેદ જાણનાર. આ મિત્રો ખાસ તમે એક્ઝામ્પલ યાદ રાખજો. આમાં તમે દ્વિગુ સમાસ કરતા નહીં. ક્લિયર છે. ત્રિવેદી 3 વેદ જાણનાર, પાછળ નાર આવે છે. ક્લિયર છે, ઉત્તરપદ. એટલે આ જે શબ્દ છે તે કયો સમાસ થશે? ઉપપદ સમાસ થશે, દ્વિગુ સમાસ થશે નહીં. ક્લિયર છે. ત્રિવેદી 3 વેદ જાણનાર તે ઉપપદ સમાસ છે. ક્લિયર છે. હવે જોઈએ મિત્રો નેક્સ્ટ હેમજા તો બરફમાંથી જન્મેલી, ક્લિયર છે, થી આવે. પછી ખગ તો આકાશમાં ઉડનાર, નાર આવે. પછી સરોજ તો સરોવરમાં જન્મનાર, પાછળ નાર આવે. પછી પંકજ તો કાદવમાં જન્મનાર. પછી પરીક્ષક તો તેનો વિગ્રહ થશે પરીક્ષણ કરનાર. ક્લિયર છે. પછી તીરંદાજ તીર ફેંકનાર. પછી જડબાતોડ જડબાને તોડનાર. પછી કાર્યકર્તા કાર્ય કરનાર. ક્લિયર છે. આ બધા જ શબ્દોમાં તમારી પાછળ નાર આવે છે, જે કયો સમાસ થશે? ઉપપદ સમાસ થશે. પછી વિનાશકર તો વિનાશ કરનાર. પછી સ્વર્ગસ્થ તો સ્વર્ગમાં રહેનાર. ક્લિયર છે. આમાં સ્થ આવે, સ્તર આવે. ક્લિયર છે. આ બધા જ શબ્દો થશે ઉપપદ સમાસના. પછી સંચાલક તો સંચાલન કરનાર. પછી સુધાકર સુધા કરનાર. ક્લિયર છે. પાછળ નાર જ આવશે આ બધા શબ્દોમાં. બધા ક્લિયર છે. પછી સુવર્ણકાર. પછી ગિરધર. ક્લિયર છે. આમાં ધર આવે પાછળ, તમે ખ્યાલ આવશે મિત્રો. ક્લિયર છે. એટલે ધારણ કરનાર, પર્વતને ધારણ કરનાર. ક્લિયર છે, ધર આવે. પછી ગદાધર ગદાને ધારણ કરનાર. પછી પાલનહાર. પછી સર્જનહાર. પછી કૃતજ્ઞ. આવા શબ્દો યાદ રાખજો મિત્રો. જ્ઞ આવે છે પાછળ. ક્લિયર છે. ઉત્તરપદમાં જ્ઞ આવતું હોય. સ્તર હળધર પાલ સ્તર. ક્લિયર છે. ક પ્રેક્ષક. બધા જ શબ્દો થશે ઉપપદ સમાસ. પછી નિરદ. પછી નર્મદા નર્મને આપનાર. ક્લિયર છે. યશોદા. પછી ચિત્ર કરનાર. ગોપાલ ખેચર કંઠસ્થ. આ બધા જ શબ્દો મિત્રો તમારો થશે ઉપપદ સમાસ. ક્લિયર છે. આઈ હોપ તમને સમજાઈ ગયો છે ઉપપદ સમાસ ક્લિયરલી. હવે ગમે તે એક્ઝામમાં પૂછાઈ શકે, તમને કંઈ વાંધો આવી શકે નહીં. ક્લિયર છે. ચલો હવે જોઈશું આપણે નેક્સ્ટ સમાસ. ચાલો મિત્રો જોઈએ આપણે ઉપપદ સમાસ. ક્લિયર છે. તો જોઈએ તેની વ્યાખ્યા બહુવ્રીહી સમાસની. તો આ સમાસમાં વિશેષણ એ વિશેષણનો સંબંધ હોય તેમજ સમગ્ર પદ અન્ય કોઈ પદના વિશેષણ તરીકે કામ કરે છે. બહુવ્રીહી સમાસનો વિગ્રહ કરતા પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે જે છે તેવું પ્રકારનો સંબંધ જોવા મળે છે. ક્લિયર છે. આમાં મિત્રો શબ્દ હોય તેનું તમારે વિગ્રહ કરવાનો રહેશે, જેમાં જે છે તેવું એટલે કે સંભાવના દર્શાવવામાં આવતી હોય છે. ક્લિયર છે. આપણે ઉદાહરણ જોઈશું એટલે તમને ખ્યાલ આવી જશે. ક્લિયર છે. વિશેષણ અને વિશેષણનો સંબંધ છે તે સમગ્ર પદ અન્ય કોઈ પદના વિશેષણ તરીકે કામ કરશે. ક્લિયર છે. આમાં વિશેષણ તરીકે કામ કરશે શબ્દ હશે તે. ક્લિયર છે. જોઈએ આપણે એક્ઝામ્પલ, તમને ખ્યાલ આવી જશે. ચલો આમાં જુઓ મિત્રો એક્ઝામ્પલ તપોધન તો તપ છે ધન જેનું તે. ક્લિયર છે. આમાં જે છે જેનું. ક્લિયર છે. આ બે શબ્દો તમને જોવા મળશે. એટલે કે તપ છે ધન જેનું તે. ક્લિયર છે. એટલે કે તપોધન તો સાધુ સંતો માટે કહેવામાં આવેલ છે. ક્લિયર છે. જે જોઈએ પદ્મનાભ તો જેની નાભીમાં પદ્મ છે તે. કોણ છે? તો વિષ્ણુ. ક્લિયર છે. તમને સમજાઈ ગયો છે. જે પછી તે, જે અને તે શબ્દ તમને જોવા મળશે. છે અને તે. ક્લિયર છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, વધારે ખ્યાલ આવશે તમને. નીલકંઠ તો નીલકંઠ તો નીલ છે કંઠ જેનો તે. તો તમને જોયું હશે મિત્રો શિવજીના જે કંઠમાં જે નીલ એટલે કે વાદળી કલરનું જે છે સાપનું જે, તેના વિશે વાત કરવામાં આવી છે. નીલ છે કંઠ જેનો તે એટલે કે શિવજી. એટલે છે તમને એક્ઝામમાં આ જ શબ્દ આપેલો છે નીલકંઠ. કયો સમાસ છે? તમારે લખવાનો રહેશે બહુવ્રીહી સમાસ. ક્લિયર છે. આ તેનો વિગ્રહ કરેલો છે મિત્રો. ક્લિયર છે. પછી જો મિત્રો ચક્રપાણી. ચક્ર છે જેના હાથમાં તે. કોના હાથમાં ચક્ર છે? તો કૃષ્ણ.
તો વિગ્રહ કરેલો છે ચક્ર છે જેના હાથમાં તે, ક્લિયર છે અને તે, આ બે શબ્દો તમને જોવા મળશે, ક્લિયર છે। ચલો વધીએ આગળ। પછી જોઈએ સૂર્યમુખી, સૂર્ય તરફ જેનું મુખ છે તે, ક્લિયર છે, જેનું જે અને તે, ક્લિયર છે, જે અને તે આવશે શબ્દ। પછી એકદંત, એક છે દાંત જેના તે, ગણેશ, ક્લિયર છે અને તે તમને વાક્યમાં જોવા મળશે, ક્લિયર છે વિગ્રહ કરતી વખતે। ચલો વધીએ આગળ। ચલો મિત્રો જોઈ લઈએ આપણે બહુવ્રીહી સમાસના વધારે એક્ઝામ્પલ, તમને ખ્યાલ આવી જશે। ચલો મિત્રો જોઈએ આપણે એક્ઝામ્પલ બહુવ્રીહી સમાસના વધારે એક્ઝામ્પલ જોઈએ, જેમાં તમારે વિગ્રહ કરતા પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે જે છે તેવું પ્રકારનો સંબંધ જોવા મળે છે। એટલે કે આપણે જે શબ્દ જોઈશું મિત્રો તેમાં આવો વિગ્રહ તમને જોવા મળશે, ક્લિયર છે। કોઈ ચોક્કસ શબ્દ જે અને માટે જ વપરાયેલો હોય, ક્લિયર છે, જે કોઈ એક શબ્દ હોય એના માટે જ વપરાયેલો હોય, ક્લિયર છે। આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે ખબર પડી જશે। તેમાં આ તમારી મિત્રો ખાસ યાદ રાખવાનું છે, જે અથવા જેનું પછી વચ્ચે શબ્દ આવશે છે પછી તે છેલ્લા આવશે, ક્લિયર છે। આવા પ્રકારનો એક તમને વિગ્રહ જોવા મળશે, ક્લિયર છે। તો જોઈએ મિત્રો તપોધન, તો આ મિત્રો તમને સાઈડમાં ના દેખાતું હતું, કોઈ ટેન્શન ના લેતા, આપણે PDF મૂકી દઈશું, ક્લિયર છે, ટેલિગ્રામમાં। તો જોઈએ મિત્રો વિગ્રહ તપ છે ધન જેનું તે, ક્લિયર છે। તો શેના માટે વપરાય છે? આ સાધુ સંતો, ક્લિયર છે। આ એક પ્રકારના સાધુ સંતો માટે જ વપરાયેલો છે, ક્લિયર છે શબ્દ। આ વાક્ય એ કહેવા માંગે છે, ક્લિયર છે, કોઈ ચોક્કસ શબ્દ જે અને માટે જ વપરાયેલો છે, સાધુ સંતો માટે વપરાય છે, ક્લિયર છે। તમે જોયું મિત્રો વચ્ચે છે જે છે જેનું તે, ક્લિયર છે, આ શબ્દ તમને જોવા મળ્યો। પછી જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ કૃતાર્થ, તો કૃત થયો છે અર્થ જેનો તે, ક્લિયર છે। પછી જોઈએ ગજાનન, હાથી જેવું જેનું મુખ છે તે, તો કોના માટે વપરાય શબ્દ? ગણેશ માટે, ક્લિયર છે। તો તમે જોઈ શકતા હશો મિત્રો જે જેનું અથવા છે તે, ક્લિયર છે। પછી શતરંગી, આ મિત્રો તમે ખાસ યાદ રાખજો, આ શતરંગી છે તે બહુવ્રીહી સમાસમાં આવે છે, ક્લિયર છે। પછી આ પચરંગી પણ, જે તમે દ્વિગુ સમાસ ટીક કરી ના દેતા, ક્લિયર છે। તો શતરંગીમાં તમે જોઈ શકતા છો 100 રંગો છે જેને તે, એટલે કે કપડાની, ક્લિયર છે। પછી પચરંગીમાં 5 રંગ છે જેના તે, ક્લિયર છે, પણ કપડાની, ક્લિયર છે। તમે બંને ખાસ યાદ રાખજો। ચલો વિગ્રહ કરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે। પછી જોઈએ ચક્રપાણી, ચક્ર છે જેના હાથમાં તે, કોના હાથમાં છે? તો કૃષ્ણના હાથમાં, ક્લિયર છે। જોઈ શકતા હશે મિત્રો વિગ્રહ છે અથવા જેના હાથમાં તે, ક્લિયર છે, જે અને તે। આઈ હોપ તમને સમજાઈ ગયું હશે। પછી જોઈએ સહકુટુંબ, તો કુટુંબ છે જેની સાથે તે, ક્લિયર છે, જેની પછી તે। પછી જોઈએ મિત્રો પિનાક પાણી, તો પિનાક જેના હાથમાં છે તે, ક્લિયર છે। તો કોના હાથમાં પિનાક છે? તો શિવજીના હાથમાં, ક્લિયર છે। તો પિનાક એટલે મિત્રો ધનુષ, ક્લિયર છે, ધનુષનું નામ છે શિવજીના। ચલો પછી જોઈએ મીનાક્ષી, તો મીન જેવી જેની આંખો છે તે, તેવી, તો આ કોના માટે વપરાય છે? સ્ત્રીના માટે, ક્લિયર છે। મીન એટલે માછલી માટે। તમે જોઈ શકતા હશો મિત્રો જે જેનું અથવા તે વડે તમે વિગ્રહ કરી શકાય છે, ક્લિયર છે। પછી જોઈએ મિત્રો દામોદર, તો જેના પેટ પર દોરડું છે તે, ક્લિયર છે, જેના અને તે આવ્યો શબ્દ વિગ્રહ, તો તમારે લખવાનું કોના માટે વપરાય છે? કૃષ્ણ માટે। તો કયો સમાસ થશે? બહુવ્રીહી સમાસ, ક્લિયર છે। આઈ હોપ તમને સમજાતું હશે મિત્રો। તમને પરીક્ષામાં મિત્રો આ બધા શબ્દો જ આપેલા હશે, ક્લિયર છે, બધા દામોદર, બહુવ્રીહી, શતરંજી, પચરંગી, ચક્રપાણી, સહકુટુંબ, પિનાક પાણી, મીનાક્ષી, ક્લિયર છે, આ બધા શબ્દો આપેલા છે। તમારે નક્કી કરવાનો છે કે કયો સમાસ છે, ક્લિયર છે। તમારે આનો વિગ્રહ કરીને તમારે નક્કી કરવાનું રહેશે, ક્લિયર છે। પછી જો મિત્રો બહુવ્રીહી, તો જે ખૂબ ડાંગર પેદા કરે છે તે, ક્લિયર છે, બહુવ્રીહી પોતે સમાસ છે તે બહુવ્રીહી સમાસ જ છે, ક્લિયર છે। ક્લિયર છે મિત્રો, બહુવ્રીહી તે પોતે બહુવ્રીહી સમાસ જ છે, ક્લિયર છે। પછી જો મિત્રો દશાનન, તો દશાનન તમને ખબર જ છે મિત્રો જે રાવણ માટે વપરાય છે, ક્લિયર છે, જેના 10 મુખ છે તે, કોના છે? તો રાવણના, ક્લિયર છે। મિત્રો તમારે એક ખાસ યાદ રાખવાનું કે આમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ એવું પ્રકારનું આમાં શબ્દ તમને જોવા મળતા હોય છે, ક્લિયર છે। પછી જો મિત્રો વિદુર,
તો જેની પત્ની મૃત્યુ પામી છે તે. ક્લિયર છે? જેની અને તે. આ શબ્દ તમારી આ ફોર્મેટ યાદ રાખો મિત્રો, એટલે તમને આપોઆપ તમને ખ્યાલ આવી જશે. ક્લિયર છે? હવે જોઈએ મિત્રો નેક્સ્ટ, વિધવા, જેનો પતિ મૃત્યુ પામ્યો છે તે. ક્લિયર છે? જેનો અને તે. તો વચ્ચે તમને એક વિગ્રહ કરતી વખતે શબ્દો મૂકવામાં આવે છે. ક્લિયર છે? સમજાઈ ગયો છે તમને? હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ, નમાયું, તો જેને માં નથી તે. ક્લિયર છે? આ મિત્રો બે શબ્દો આવશે જ તમારા વાક્યમાં. ક્લિયર છે? વિગ્રહ કરશો એટલે જેને, જે, જેનો અથવા છે અને તે છેલ્લે. ક્લિયર છે? પછી જોઈએ અનુપમ, તો જેને ઉપમા ન આપી શકાય તેવું. ક્લિયર છે? પછી જોઈએ બહુ ધન્ય, જે ખૂબ જ અનાજ પેદા કરે છે તે, એટલે કે ધરતી માટે વપરાય છે. ક્લિયર છે? પછી જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ છેલ્લું, વીણા પાણી, જેના હાથમાં વીણા છે તે. કોના હાથમાં વીણા છે? તો સરસ્વતી. ક્લિયર છે? આઈ હોપ તમને સમજાઈ ગયો હશે આ બધા જ એક્ઝામ્પલ. ક્લિયર છે? એક પણ પરીક્ષામાં વાંધો નહીં આવે. ક્લિયર છે? તમને ખ્યાલ આવી ગયો છે? ચલો વધીએ આગળ. હવે જો મિત્રો આજના લેક્ચરનો છેલ્લો સમાસ, અવ્યય ભાવ સમાસ. ક્લિયર છે? ચલો તો જોઈએ મિત્રો વ્યાખ્યા. તો જે સમાસમાં પૂર્વપદ અવ્યય હોય અને ઉત્તરપદ નામપદ હોય. ક્લિયર છે? પૂર્વપદ હશે તે અવ્યય હોય, એટલે કે અવ્યય એટલે જેનું અવયવ, એટલે કે અને ઉત્તરપદ નામપદ હશે. ક્લિયર છે? એ પાછળનું પદ હશે નામવાળું હશે અને આખો સમાસ ક્રિયા વિશેષણ અવયવ તરીકે પ્રયોજાતો હશે. ક્લિયર છે? પૂર્વપદ જે હશે તે ક્રિયા વિશેષણ તરીકે ઓળખાતો હશે. તો ત્યારે અવ્યય ભાવ સમાસ બને છે. ક્લિયર છે? એક્ઝામ્પલથી આપણે સમજી લઈશું. ચલો આગળ વધીએ. ચલો આમાં તમારે મિત્રો એક શબ્દો યાદ રાખવાના છે, તેમ હું લખી દઉં છું, જે તમારે નોટ કરી લેવાના રહેશે. ચલો મિત્રો તમે જોઈ શકતા છો મિત્રો શબ્દો આપણે લખી દીધા છે. યથા, પ્રતિ, સ. આ શબ્દો ઓળખવા માટે તમારી અવ્યય ભાવ સમાસ તમને મળી જશે. ક્લિયર છે? આમાં મિત્રો તમારે યાદ રાખવાનું છે એ આ પ્રથમ શબ્દ છે યથા, પ્રતિ, સ, આ. તો આના આ શબ્દનો તમને જે પ્રભાવ હશે તે આખા વાક્યમાં જોવા મળશે. ક્લિયર છે? જે આપણે જોઈશું તો તમને ખબર પડી જશે. ક્લિયર છે? તો મિત્રો જે પ્રથમ એક્ઝામ્પલ સત્વર, તો ત્વરા સહિત. ક્લિયર છે? ત્વરા સહિત સ આવ્યો તો આખા તમને એક્ઝામ્પલમાં તમને પ્રભાવ જોવા મળે છે. ક્લિયર છે? જે પરોક્ષ, તો આંખથી દૂર. ક્લિયર છે? આ સમાસ છે અવ્યય ભાવ સમાસ. ક્લિયર છે? વધીએ આગળ. પછી જોઈએ મિત્રો યથા યોગ્ય, તો તમે જોતા હશો મિત્રો શબ્દમાં યથા, પ્રતિ, સ આવે તો તમારે લખવાનું રહેશે અવ્યય ભાવ સમાસ. ક્લિયર છે? આ શબ્દનો આખો સમાસ આખા શબ્દ પર પડે છે. ક્લિયર છે? પ્રભાવ. તો જોઈએ તેનું વિગ્રહ, યોગ્યતા અનુસાર. ક્લિયર છે? પછી જોઈએ આ જન્મ, તો તમે જોઈ શકતા હશો મિત્રો અશબ્દ આવ્યો તો આ શબ્દનો પ્રભાવ આખા શબ્દ પર પડે છે. ક્લિયર છે? અક્ષરનો. તો તમે જોઈ શકતા છો જન્મથી લઈ તેનો વિગ્રહ કરેલ છે. ક્લિયર છે? આમાં મિત્રો શબ્દ પરથી તમને ખબર આવી જશે. ક્લિયર છે? ખ્યાલ આવી જશે કે આ સમાસ કયો સમાસ છે. અવ્યય ભાવ સમાસ હશે. અવ્યય ભાવ સમાસમાં તમને ખબર પડી જશે મિત્રો શબ્દ પરથી. ક્લિયર છે? તમારા શબ્દમાં તમને જોવા મળશે યથા, પ્રતિ, સ, આ તમને શબ્દમાં પ્રથમ અક્ષર જે છે શબ્દ શરૂઆતમાં જ તમને આ જોવા મળશે. તમારે નક્કી કરવાનું આ શબ્દમાંથી ગમે તે હોય તો તમારે લખી દેવાનો અવ્યય ભાવ સમાસ. ક્લિયર છે? બીજું કંઈ યાદ ના રાખો તો આ શબ્દ થાય 4 શબ્દ તમે યાદ રાખજો. ક્લિયર છે? આ તમને શરૂઆતમાં જ જોવા મળશે. આમાં તમે વિગ્રહ નહીં કરો તો પણ તમને ખ્યાલ આવી જશે. ક્લિયર છે? ચલો વધીએ આગળ. પછી જોઈએ પ્રત્યક્ષ, આંખ સામે. ક્લિયર છે? પ્ર આવ્યો. પછી જોઈએ પ્રતિદિન, તો શું આવ્યો? પ્રતિ આવ્યો તો તમારે લખવાનો અવ્યય ભાવ સમાસ. ક્લિયર છે? પ્રત્યેક દિવસ. ચલો વધીએ આગળ. પછી જોઈએ હરરોજ, દરરોજ. ક્લિયર છે? પ્રત્યેક. ક્લિયર છે? પ્રત્યેક આવ્યો તો આ સમાસ થશે અવ્યય ભાવ સમાસ. ક્લિયર છે? પછી જોઈએ ગામે ગામ, એટલે દરેક ગામ. ક્લિયર છે? દરેક. આ બધા શબ્દો આવે તો તમારે અવ્યય ભાવ સમાસ લખવાનો રહેશે. ક્લિયર છે? આમાં તમને શબ્દ પરથી જ ખ્યાલ આવી જશે. ચલો વધીએ આગળ. ચલો મિત્રો આપણે અવ્યય ભાવ સમાસના તમને વધારે એક્ઝામ્પલ આપણે લખાવી દઈએ તમને ખ્યાલ આવી જશે. ક્લિયર છે? ચલો મિત્રો જોઈ લઈએ વધારે એક્ઝામ્પલ આપણે અવ્યય ભાવ સમાસના. તમારે શબ્દ વિગ્રહ કરતી વખતે યાદ રાખવાના છે
શબ્દો મિત્રો તમને શબ્દમાં જોવા મળશે. ક્લિયર છે? આમાં તમારી ખાસ યાદ રાખવા જેવું, વિગ્રહ કરવા જેવું રહેતું નથી આ વાક્યમાં. ક્લિયર છે? સમાસમાં તો જો મિત્રો શબ્દો યથા, પ્રતિ, સ, ના, આ શબ્દો મિત્રો તમને શબ્દના આકાર જ જોવા મળશે. ક્લિયર છે? પ્રથમ પદ અવ્યય હોય અને તેના પ્રભાવ આખા શબ્દ પર થશે. ક્લિયર છે? પ્રથમ પદ હશે તેનો શબ્દ આખા પ્રભાવ જોવા મળશે. ક્લિયર છે? તો જોઈએ એક્ઝામ્પલ. તો પ્રથમ છે યથા. તો યથા મિત્રો આવી ગયું. ક્લિયર છે? બધા શબ્દોમાં તમને યથા જોવા મળશે. યથા. તો જોઈએ યથાશક્તિ, તો શક્તિ પ્રમાણે. ક્લિયર છે? પછી જોઈએ યથા યોગ્ય, યોગ્યતા અનુસાર. ક્લિયર છે? આ વિગ્રહ કરેલો છે મિત્રો. આમાં તમને વિગ્રહ કરવાની જરૂર નહીં પડે, કેમ કે તમને ખ્યાલ આવી જશે કે યથા હોય તો તમારે અવ્યયભાવ સમાસ જ થશે. પછી જોઈએ યથામતિ, તો મતિ પ્રમાણે. પછી યથેચ્છ, તો ઈચ્છા પ્રમાણે. ક્લિયર છે? પછી યથાવિધિ, યથાદેશ, યથાબુદ્ધિ. ક્લિયર છે? યથાવૃદ્ધિ. આ બધા જ સમાસ થશે અવ્યયભાવ સમાસ. ક્લિયર છે? જો તમને વાક્યમાં યથા શબ્દ, યથા પ્રતિ, સ આ ના આપેલા હોય તો તમારે વિચારવાનું રહેશે, એનો વિગ્રહ કરીને તમારે વિચારવાનું રહેશે. તો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ પ્રતિ માટે. તો પ્રતિદિન, પ્રત્યેક દિન. પછી પ્રતિક્ષણ, પ્રત્યેક્ષણ. તમે જોઈ શકતા છો મિત્રો પ્રતિ છે તેનો આખા શબ્દ પર પ્રભાવ પડે છે. ક્લિયર છે? પ્રતિદિન. પછી પ્રતિક્ષણ. પછી હરરોજ. આ મિત્રો તમે ખ્યાલ આવે તો હોવું જોઈએ. હરરોજ તો તેનો વિગ્રહ કર્યો છે પ્રત્યેક દિવસ. ક્લિયર છે? આવ્યું વિગ્રહ કરતી વખતે પ્રત્યેક દિવસ. ક્લિયર છે? પ્રત્યેક આવ્યું તમારી સમાસ થશે અવ્યયભાવ સમાસ. ક્લિયર છે? પછી જોઈએ મિત્રો સ માટે. તો સમક્ષ, તો આંખ સામે. ક્લિયર છે? પછી સત્વર, ત્વરા સહિત. સહિત આવ્યું તો કયો સમાસ થશે? અવ્યયભાવ. પછી સહવાસ. ક્લિયર છે? સહજીવન, સહર્ષ, સશોક, સત્વર. આ બધા જે શબ્દ છે તે અવ્યયભાવ સમાસના શબ્દો છે. ક્લિયર છે? પછી જોઈએ નેક્સ્ટ આ માટે જોઈએ. તો આજન્મ. તમને જોઈ શકતા છો મિત્રો શબ્દના આગળ જ જે વર્ણ આવેલો છે. ક્લિયર છે? આજન્મ તો જન્મથી લઈ. પછી આમરણ, તો મરણ પર્યંત. પછી આજીવન, તો જીવન પર્યંત. ક્લિયર છે? આ તમને પ્રથમ પદમાં જ જોવા મળતા હોય છે. ક્લિયર છે? આઈ હોપ તમને સમજાઈ ગયો છે. ક્લિયર છે? આખા સમાસના એક પણ સમાસમાં તમને તકલીફ નહીં પડી હોય. ક્લિયર છે? ચલો મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે જે એક્સરસાઇઝમાં આપણે કરાવી હતી. ક્લિયર છે? હવે જોઈએ મિત્રો તેના થોડી સમીક્ષા, સમાસની ટૂંકી સમીક્ષા કરી લઈએ આપણે, ક્વિક રિવિઝન. તો દ્વંદ્વ સમાસમાં બંને પદ પ્રધાન. ક્લિયર છે? પાપ પુણ્ય અને અથવા કે ઇતર દ્વંદ્વ સમાસ, વૈકલ્પિક દ્વંદ્વ સમાસ આપણે જોયા. ક્લિયર છે? પછી તત્પુરુષ સમાસ, વિભક્તિ પ્રત્યય સંબંધ. ક્લિયર છે? સૂર્ય મંદિર, સૂર્યનું મંદિર, નોની ના. ક્લિયર છે? પછી મધ્યમ પદ લોભી સમાસમાં આપણે જોયા વચ્ચેના પદનો લોપ થશે હશે. કયો? ક્લિયર છે? દહીંવડા, તો દહીં મિશ્રિત વડા. આગગાડી, આગવડી ચાલતી ગાડી. ક્લિયર છે? બધા જ મધ્યમ પદ લોપી સમાસના ઉદાહરણ છે. ક્લિયર છે? આઈ હોપ તમને સમજાઈ ગયો છે. ચલો વધી આગળ. પછી મિત્રો દ્વિગુ સમાસ તમને ખ્યાલ આવી ગયો છે. એ પ્રથમ પદ હશે તે સંખ્યાવાચક હશે. ક્લિયર છે? અને પાછળનું પદ હશે તે સમૂહ દર્શાવતું હશે. તેનું એક્ઝામ્પલ આપ્યું છે નવરાત્રિ. ક્લિયર છે? 9 દિવસનો સમૂહ. ક્લિયર છે? પછી કર્મધારામાં વિશેષણનો સંબંધ જોવા મળશે આપણને. ઘનશ્યામ, ઘન જેવું શ્યામ, જેવો જેવી રૂપી. ક્લિયર છે? આ બધા કર્મધારય સમાસના ઉદાહરણ છે. પછી જોઈએ ઉપપદ. આમાં નાર ક્રિયાવાચી શબ્દો આવશે. ક્લિયર છે? પાછળ નાર શબ્દ તમને જોવા મળશે. ક્લિયર છે? તો આમાં જોઈએ ચિત્રકાર, તો ચિત્ર દોડનાર. ક્લિયર છે? પાછળ નાર આવ્યો. પછી બીજું એક્ઝામ્પલ નર્મદા, તો નર્મને આપનાર. ક્લિયર છે? નાર આવે પાછળ તો તમારે લખવાનું રહેશે ઉપપદ સમાસ. આઈ હોપ તમને સમજાઈ ગયો હશે. બધા જ અલંકાર સમાસ. ક્લિયર છે? બધા જ સમાસ તમને સમજાઈ ગયા હશે. ચલો વધી આગળ. પછી જોઈએ આપણે બહુવ્રીહી સમાસ, અન્ય પદની વિશેષતા નીલકંઠ. ક્લિયર છે? જેનો કંઠ નીલ છે તે કોણ? તો શિવજી. ક્લિયર છે? જેનું છે તે. ક્લિયર છે? આપણે જે સમજાવ્યું તે છે. ક્લિયર છે? વચ્ચેના પદમાં તમારે શબ્દ મૂકવાના રહેશે. પછી છેલ્લે જોઈએ આપણે અવ્યયભાવ સમાસ, અવ્યય પ્લસ નામપદ, જેમાં પ્રથમ શબ્દનો ભાર આખા શબ્દ પર જોવા મળતો હોય છે. ક્લિયર છે? યથા, પ્રતિ, સ, આ. ક્લિયર છે?
આઈ હોપ તમને બધા જ અલંકાર સમાસ સમજાઈ ગયા છે. સમાસ ક્લિયર છે. ચલો પછી તમારે મિત્રો એક્સરસાઇઝમાં આ બધા જે સમાસ આપે છે તેના તમને સમાસ મને કોમેન્ટમાં જણાવવાના રહેશે. ક્લિયર છે. હજી મિત્રો બીજા આપું છું જે તમે સમાસમાં મને કોમેન્ટમાં જણાવજો. ક્લિયર છે. ચલો મિત્રો 20 શબ્દો આપણે લખ્યા છે તે મને કોમેન્ટમાં જણાવજો. ક્લિયર છે. 20 કોણે કેટલા સાચા પડ્યા તે મને જણાવજો. ક્લિયર છે. આ 20 અને આ 3 23. ક્લિયર છે. આઈ હોપ તમને આજના લેક્ચરમાં ખ્યાલ આવી ગયો છે. બધા જ શબ્દો જે લખ્યા છે તેનું રિવિઝન કરી લેજો અને જે ચલાવ્યું છે તેનું એકવાર વાંચી લેજો એટલે તમને ક્લિયર થઈ જશે. ક્લિયર છે. ના સમજાય પછી તમે વિડીયો જોજો. ક્લિયર છે. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો છે. આ તમે 23 પ્રશ્નોના જે તમે આપે છે તે મને કોમેન્ટમાં જણાવજો. ક્લિયર છે. અને મિત્રો લેક્ચરને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ક્લિયર છે. પીડીએફ માટે આપણે ટેલિગ્રામમાં મૂકી દઈશું. ક્લિયર છે. આઈ હોપ તમને સમજાઈ ગયો છે લેક્ચર. ચલો થેન્ક યુ. મળીએ મિત્રો લેક્ચર નંબર 3માં. ત્યાં સુધી આપણી ચેનલને લેક્ચર જે મુકાઈ ગયેલા છે તે નિહાળતા રહો. ક્લિયર છે. અલંકારનું લેક્ચર આપણે મુકાઈ ગયેલું છે જે તમે જોઈ લેજો. ક્લિયર છે. મળીએ મિત્રો લેક્ચર 3માં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. ચલો.